અસ્તિત્વ એવા માતા પિતાએ મને ને તમને સંસ્કારનો વારસો આપ્યો. જૈન કુળમાં જન્મ્યા ક્યારેક આપણે છે ને આપણી માતા ને આપણા પિતા સાથે આપણું જીવન સરખાવવું જાવ તો આપણને જાણવા મળશે કે એમના જીવન કેટલા સરળ, ભદ્રિક અને કેવા સ્વચ્છતા. એનો અહેસાસ આપણને ત્યારે ન થયો હોય કારણ કે ત્યારે આપણે બાળક હોય, પણ આજે આપણી લાઈફસ્ટાઈલ, આપણા જીવનની આસપાસના જે ભાવો એ બધું જોતા આપણને સમજાશે કે આવા માતા પિતા જો આપણને ન મળ્યા હોત અને આપણે કોઈ એવા અનાર્ય કુળમાં, એવા અજ્ઞાન અને એવા ક્લિષ્ટ પરિણામ વાળા માતા પિતાના પેટે જન્મ્યા હોત તો આપણને કેવા સંસ્કાર મળ્યા. તો સૌથી પહેલા આપણા માતા પિતાની સાથે, આપણા પરમ પિતા પરમાત્મા સાથે આપણે શું કરવાનું છે? કનેક્શન કરવાનું છે. અને એના માટે આ નવકાર મંત્ર છે. અને એ નવકાર મંત્રમાં અનંત સિદ્ધ, અનંત તીર્થંકર, અનંત સાધુ ભગવંત આ બધાનો શું થઈ જાય? સમાવે. એટલે ઉર્જા કેટલી થઈ ગઈ? અનંત. હવે અનંત ઉર્જા જ્યાં ધબકતી હોય અને ત્યાં આપણે કોરા જઈએ તો ખામી ક્યાં છે? આપણામાં ખામી છે. રિસીવિંગ સ્ટેશન ખુલ્લા કરો, મોબાઈલ ઓફ કરીને બેઠા છીએ. આપણું સંસાર તરફનું ઇનકમિંગ ચાલુ છે, પણ પરમાત્મા તરફથી આવતા સંદેશા ઝીલવાનું ઇનકમિંગ બંધ છે. આ ભાવમાં શું કરવાનું છે? ઉલટું કરવાનું છે. જે ઇનકમિંગ ચાલુ છે ને એને 2 ઘડી માટે આપણે બંધ કરી દઈએ અને જે ચાલુ નથી એને ખુલ્લું કરો. પછી જુઓ, જ્યારે દ્રવ્ય શબ્દ પણ છે ને એ પણ આપણા મોઢામાંથી શબ્દ નીકળ્યો ને ભાઈ, એ હું પાછો સાંભળું ને એ પહેલા પણ એ ક્યાં સુધી જઈ આવ્યો હોય? લોકાગ્રે, લોકના અગ્રભાગ સુધી. ઇટ કમ્સ બાય આપણને રિબાઉન્ડ થઈને આવે છે. અહીંથી બોલાયેલો અહીં નથી આવતો. 14 રાજલોકના છેડા સુધી જઈને એ શબ્દો પછી સિમંદર સ્વામી આદિ કે 20 તીર્થંકર ભગવંતો જે દેશના આપે છે એના આંદોલનો આખા લોકમાં વ્યાપ્ત હોય કે ન હોય? અનંત અનંત જીવોમાંના કેટલાક કેવડી પણ સમુદ્ઘાત કરે છે. એ વખતે એના આત્માના પ્રદેશ 14 રાજલોકમાં ફેલાય છે. સમુદ્ઘાત જો તમે જાણો ને તો તમને ખ્યાલ આવશે. આપણે સ્વાધ્યાયમાં લેશું, પણ આ તો આપણે કનેક્ટ થવું છે એટલે કહું. એ સિદ્ધ પરમાત્માની આત્મ તત્વની જે શુભ ધારા, શુક્લ ધારા એ કેવલી ભગવાન છે. એ સમુદ્ઘાત કરે ત્યારે એના આત્માના પ્રદેશો મારા ને તમારા આત્માને ભેટી રહ્યા છે, પણ આપણને ભાન નથી. જ્યારે કેવડી સમુદ્ઘાત કરે ત્યારે લોકનો એક ક્ષેત્ર ભાગ પણ એક પણ પ્રદેશ કોરો નથી રહેતો. તો આવી ઉર્જાને ગ્રહણ કરવા માટે મારે ને તમે બહિર્મુક્તાના દરવાજા બંધ કરીને અંતર્મુખ થવું છે. ચાલો એક વખત સૌથી પહેલા નિસ્સહી, નિસ્સહી, નિસ્સહી. હે પરમાત્મા, મારા અનાદિના અંધકારમાં, મારા અનાદિના કુસંસ્કારમાં જે દુર્મતિ, દુર્ગતિના તંતુ બાંધે એવા ભાવો, જે કૃષ્ણ લેશિયા આદિ ક્લિષ્ટ લેશિયાઓ, અજ્ઞાનના અંધારા, એ બધા છે એનો હું શું કરું છું? નિષેધ કરું છું. આવશ્યક, આવશ્યક, અવશ્ય. આ શબ્દ છે ને એ પ્રતિજ્ઞાઓ છે, કમિટમેન્ટ છે. આ કઈ રમતમાં બોલાયેલા નથી. જ્ઞાનીના મુખમાંથી શોધગાર તરીકે ધ્વનિત થયેલા શબ્દો છે ને ગૌતમ આદિ ગણધરોથી આપણા સુધી પહોંચ્યા છે. તો નિસ્સહી, 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 આવશ્યહી, આવશ્યહી, આવશ્યહી. હવે મન વચન કાયાના યોગને એકાગ્ર કરો અને સામે પંચ પરમેશજીના ભાવ જગતને આપણા ભાવ જગત સાથે જોડો. ઓમ નમો હરિહંતાણમ. નમો સીતાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમઃ ઉવજાયાણમ. નમો
સવ સાહુણમ એસો પંચનમો કારો સૌવા પાવપણાસણ મંગલાણં ચ સવેશીમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ગાઢ અંધકારમાં જ્યારે વાદળથી આકાશ ઘેરાઈ ગયું છે, ચોમેર દિશા પણ ન સૂજે એવા ઘનઘોર મેઘ ગરજી રહ્યા છે, એમાં અચાનક ક્યાંક સૂર્યનો ઉદય થાય તો આ બધી તાકાત તૂટી જાય છે. પળભરમાં ઉજાસ 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 થઈ જાય છે. એમ મારા ને તમારા જીવનમાં જ્યારે અનાદિની અનંત યાત્રા કરતા કરતા મનુષ્યનો ભાવ મળે છે, એમાં આર્ય ક્ષેત્ર મળે છે, ઉત્તમ કુળ મળે છે, 5 ઇન્દ્રિય પૂરી મળે છે, દીર્ઘાયુ મળે છે અને સાથે નિરામય નિરોગી એવું શરીર મળે છે. આ પગથિયા મળ્યા, પુણ્યનો ઉદય. હવે આ બધું મળ્યા પછી એની અંદરમાં જો સદગુરુનો યોગ મળે છે તો જ્ઞાની કે છે તારા પુણ્ય ઉપર શું થયું? આંબે મોર બેસી ગયા. હમણાં ટહુકા કરતી કોયલ આજુબાજુમાં આવશે અને આ મોરમાં આમ્રફળ પાકવા માંડશે. પણ સદગુરુનો યોગ મળે અને સદગુરુના યોગ પછી સત્શાસ્ત્રનું શ્રવણ જો કરીએ. મને ને તમને જન્મથી તમે જ્યાં પણ છો, જે સ્થાનકવાસી હોય, ડેરાવાસી હોય, દિગંબર હોય, કૃપાળુદેવને માનતા હોય, જેને માનતા હોય એને, પણ આપણા સદભાગ્યે આર્ય સંસ્કૃતિમાં આપણને ગુરુ મળ્યા હતા. પ્રત્યક્ષ ગુરુ ન મળ્યા હોય તો ગુરુ ગૌતમ આપણા માટે જ્ઞાનનો ખજાનો લઈને ઊભા હતા. અને સદભાગ્ય તો આપણે બધા જ ગુરુ વિનાના નગરા નથી, ગુરુવાળા છીએ. તેમાં સદગુરુનો યોગ મળ્યો, પણ આપણે આખી ઉંમરમાં જે કરવાનું હતું એ સત્શાસ્ત્રનું શ્રવણ કરવાનો સમય કાઢ્યો. દ્રવ્ય જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, અભ્યાસ માટે ડિગ્રીઓ લઈને આજીવિકા એના માટે ઘણું જ્ઞાન કર્યું, પણ જીવિકા આત્મા એના માટેનું જ્ઞાન કર્યું નથી. તો સદગુરુનો યોગ મળે, એમાં સત્શાસ્ત્રનું શ્રવણ મળે. બધા શ્રવણ તો કર્યું, પણ મુખ્ય ખામી રહી ગઈ છે ને, એ હજી પણ આપણે વેરિફિકેશનમાંથી બહાર નથી. એક જન્મ તો આપી દઈએ, એક ભવ તો આપી દઈએ, આનાથી વધારે કાંઈ મળવાનું નથી. તું પ્રતીતિ 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 કરવાની રાહમાં ત્યાં કઈ ઉંમરે આપણે પહોંચી ગયા? હવે પ્રતીતિ આટલા વર્ષમાં ન થઈ તો એ થઈ જશે કે કરવી પડશે? કરવી પડશે. થઈ નહીં જાય તું કર, આપી દે એક ભવ, પરમાત્માની આજ્ઞામાં આપી જા. એટલે શું કરવાનું છે? પહેલું પગથિયું શ્રદ્ધા, સત્શાસ્ત્રનું શ્રવણ અને એમાં શ્રદ્ધા. ને શ્રદ્ધા કર્યા પછી છેલ્લું સ્ટેપ શું છે? સંયમ અમીય વીર્યમ. જે શ્રદ્ધા કરીને એ સંયમમાં હવે તારું વીર્ય, તારી તાકાત, તારા મન વચન કાયાના યોગ જોડી દે. અને પછી જો કે તારો મોક્ષ કોણ અટકાવે છે? અજ્ઞાન અને મોહ. આ સંસારમાં રોકનાર કોણ છે? અજ્ઞાન અને મોહ. અને સદભાગીએ આપણને અજ્ઞાન અને મોહથી બચાવનારું એવું વીરનું શાસન પંચપરમેશથી મળ્યા છે. તો ચાલો આપણે લેશિયા ચક્રને બ્રેક કરવાનો વિચાર કરીએ. શું કરવાનું છે? લેશિયા ચક્ર, કૃષ્ણ નીલ કાપોત, કૃષ્ણ નીલ કાપોત. આ શુભ લેશિયાઓમાં અનંતકાળ કાઢ્યા પછી માંડ તેજોમાં આવ્યા. તો તેજોમાં આવ્યા પછી પદ્મને શુક્લમાં જવાને બદલે પાછા પગલા ફર્યા, એટલે પાછા કૃષ્ણ નીલ કાપોતમાં પહોંચી ગયા. હવે આ લેશિયા ચક્રને બ્રેક કરવા માટે જ્ઞાની આપણને થોડા ઉપાયો બતાવે છે. આપણે સામાન્ય રીતે છે ને
કેટલીક જુદી જુદી પ્રકૃતિઓના પ્રાણીઓને જાણીએ છીએ. એક પ્રકૃતિ છે બકરીની, ગોટ. સામાન્ય રીતે તમારા ઘર પાસે રોજ બકરી આવતી હોય ને, તમે એને રોજ ભગાડો ને, આજે તમે કદાચ એની સામે લાકડી ઉગામી, એ બકરી પાછી ચાલી જાય, પણ કાલ પાછી આવીને ઊભી. એ બકરીમાં લાંબી વિચારધારા નથી કે વિચાર શક્તિ નથી. એટલે આને શું કરવું પડે? રોજ 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 એને લાકડી બતાવવી પડે. બીજી પ્રકૃતિ છે ગાયની, કે જે ગાયની આદત એવી છે કે આપણા ઘરમાં આગળ પેલા ખબર છે, પેલાના વખતમાં આંગણે ખાવાની માટેની પેલી કુંડી જેવું રહેતું, એ કુંડીમાં બધા આવીને ખાવાનું નાખી જાય. જુઓ, આજે આ સોફેસ્ટિકેટેડ થઈ ગયા ને બધા, એટલે આ બધું શું થઈ ગયું? બંધ થઈ ગયું. એ તો ગંદકી ફેલાવે છે. અરે ગાય જો ચા બધું ખાઈને ગઈ હોય ને, એ વાસણને તમે વગર ધોઈએ, આજે આપણે વાસણ ધોઈએ છીએ ને બેન, એમાંથી કદાચ અનાજ નીકળી જાય છે, ખોરાક નીકળી જાય છે, પણ જે કેમિકલ એની સાથે રહી જાય છે ને, એ એઠવાડ કરતાં પણ વધુ નુકસાનકારક બની શકે છે. પણ ગાયની જીભ એવી હોય છે કે જે સાફ કરે ને, તો ત્યાં એક કણ પણ ચોટ્યો નથી. એટલે આવી ગાયને પણ જો 2-3 દિવસ સુધી તમે ખાવાનું ના આપો ને, તો ગાય શું કરે? આવતી બંધ થઈ જાય. એટલે કેટલીક આદત એવી છે કે જેમાં રોજ આપણે મહેનત કરવી પડે. કેટલીક આદત એવી છે કે એમાં 2-4 દિવસ ન કરો તો આપણી આદત બદલી જાય. અને નાની કે છે કે આવી રીતે જે ગાયની આદત, બીજી બકરીની આદત, અને ત્રીજી છે સિંહની આદત. સિંહ એકવાર આવે ને, એની સામે તમે ટોર્ચ ધરી દીધી, એની સામે સળગતું લાકડું લઈને ઊભા રહ્યા, એ વખતે સિંહ જાણી ગયો કે અહીંયા જોખમ છે. એ દિશામાં એ કદી પગ નહીં ભરે. આને શું કહેવાય? સિંહ વૃત્તિ કહેવાય. એટલે આ વૃત્તિ છે ને, એ આપણે લેશિયા સાથે સરખાવી શકાય કે કૃષ્ણ લેશિયાની આદત એવી છે, એની વિકૃતિ એવી છે, એની અંદરમાં એને દૂર કરવા માટે બકરીની જેમ રોજ રોજ પ્રયત્ન કરવો. આપણી કૃષ્ણ લેશિયાને માટે શું કરવું પડે? રોજ જાગૃતિ રાખવી પડે. એને બદલતા બહુ લાંબો સમય લાગે. અને નીલ લેશિયાની આદત છે ને, ગાય જેવી છે. 2-4 વાર બદલો. કેટલાક માણસને તમે રોજ કહો ને કે રોજ ઉઠીને નવકાર ગણ, તો આજે ગણી, કાલ પાછો ના ગણ, વળી કાલ કેવું પડે રોજ ગણ. તો આવી પ્રયત્નની જેની પાછળ ધારા વહાવવી પડે ને, એ સમજવાનું કે એનું કૃષ્ણ લેશિયાનું જોર છે. ત્યારે બીજાને 2-4 દિવસ કહો ને, પછી એને આદત પડી જાય. આપણા ગુરુ ભગવંતોએ આપણને, આપણા મા બાપાએ આપણને કેટલી વખત કીધું તું, ભાઈ પરદેશ જાઓ છો, બધું ભૂલજો, પણ શું ન ભૂલતા? સંસ્કાર ન ભૂલતા. આપણે અંજાઈ ગયા, આવ્યા, અમેરિકનાઇઝ થઈ ગયા. એ વખતે એ આપણને સોફેસ્ટિકેશન લાગતું, સુધરી જવું એ આપણને વિકાસ લાગતો હતો. થયું તે થયું. પણ એ વખતે જ્ઞાની કે છે, ગાયની જેમ એને પણ 3-4 વખત, એટલે રોજ ના કેવું પડે, પણ થોડા દિવસે ટકોર કરવી પડે ને. હવે હમણાં આવશે ને રોજ માસ ખમણનું દર, પછી આવશે 15મું દર, પછી કહેશે 28નું દર. આ શું છે? આ ગાય છે. એને રોજ આદત બદલવા માટે યાદ અપાવવું પડે છે કે સંવત્સરીને આપણી ગરજ છે કે આપણે સંવત્સરીની ગરજ છે. એવો દિવસ આવે છે આયુષ્યના બંધ પડવાની, જેમાં મહદ શક્યતા છે. એવો પાવનકારી દિવસ છે. અને આપણે જો આ માથે પ્રેશર ન હોત ને તહેવારોનું, પર્વોનું, તો આપણે ખોવાઈ ગયા હોત. અત્યારે કાંઈ પણ કરવું હોય ને, તો વિચાર આવે કે આ 8 દિવસ તો આપણે પ્રાયોરિટી બદલવી પડશે. એ આપણે જીન શાસન માટે નથી કરતા, એ આપણે કાંઈ ભગવાન માટે નથી કરતા. એ કોના માટે કરીએ છીએ? આપણી સેફટી માટે કરીએ છીએ. આ દિવસો બહુ જોખમી છે, ઉપકારી છે, પણ એમાં આયુષ્યનો બંધ પડતા વાર નહીં લાગે. આ જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે, મારો કે તમારો બુદ્ધિનો વિષય નથી. શ્રદ્ધા હોય તો એ સ્વીકારીને ચાલવું. તો આવી રીતે કાપોત લેશિયાની આદત સિંહની જેમ એક વખત એને ચલન ચલતી વસ્તુ કે આગ બતાવી દો, એ નહીં આવે. એવા જે સળુકર્મી જીવ છે ને, એ લોકો કેવા હોય છે? તેજો લેશિયામાં આવી ગયા હોય છે. તો એને પદ્મ લેશિયા અને શુક્લ લેશિયામાં જવા માટે એક ટકોર થાય, એ વખતે એની આંખ ખુલી જાય છે. અને ત્યાં ને ત્યાં ઘણી વખત એ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે.
બધાના મનમાં પ્રશ્ન થાય, સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક વોટ સમ્યક દર્શન? સમ્યક યથાર્થ, જેવું છે તેવું દેખાય જવું, એનું નામ સમ્યક દર્શન. આંખમાં નંબર આવ્યા હોય, કેટક આવ્યા હોય તો આપણને જેવું છે તેવું ન દેખાય, પણ જેવો કેટક કાઢી નાખે અથવા તો નંબરના ચશ્મા આપી દે પછી બધું બરાબર દેખાય કે ન દેખાય? તો મને ને તમને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ માર્ગ. પરમાત્માએ જ્ઞાન અને ક્રિયાના બે દિવ્ય ચક્ષુ આપ્યા છે. એના વડે આપણે આપણી લેશિયાની ક્રિયાઓ તરફ વોચ રાખવાનું છે. અને કૃષ્ણ લેશિયાની ભૂલ નાની પણ સજા ભારે. યાદ રાખજો, કૃષ્ણ લેશિયા સાથે જો કોઈ ભૂલ કરી, પેલો કે ને આને તો આટલી મોટી પેલી કરી હતી તો પણ એને તો આટલી જ સજા થઈ, આટલું મોટું દર્દ આવ્યું હતું, આવો મોટો રોગ હતો તો પણ તરત જ સાજો થઈ ગયો. અને આને તો નાની ભૂલ કરી હતી પણ એવા ટાઈમે, એવે રોંગ ટાઈમે રોંગ જગાએ થઈ ગઈ, એ ફસાઈ. એટલે જ્યારે કૃષ્ણ લેશિયાની ભૂલ નાની, કૃષ્ણ લેશિયામાં કરેલી ભૂલ નાની હશે તો પણ એની સજા અતિ ભયંકર આવશે. એટલે એમ ન માનવું કે બેયનો ગુનો સરખો હતો, પણ બેયનો ગુનો સરખો હોય એ આપણને દેખાય છે, પણ નાનીના જ્ઞાનમાં દેખાય છે કે એ વખતે એની અંદરમાં તીવ્રતા, પ્રચંડતા, આવેગ, આક્રોશ, વેરની ભયંકર એક તાલાવેલી આ બધું હોય અને એ કામ એણે કર્યું હોય અને બીજાએ ન છૂટકે કમને બીજાના ખાતર જવાબદારી સાથે અથવા તો વ્યવસાયની દ્રષ્ટિએ મજબૂરીથી કર્યું હોય અને એ ભૂલની સજા થાય. એ ભૂલની સજા આટલી કષ્ટદાયક હોતી નથી. એટલે નીલ કાપોતની ભૂલ પણ નાની તો પણ એની સજા મોટી. કૃષ્ણ લેશિયાની ભૂલ જરા કોઈને રાયના દાણા જેટલી તો પણ પહાડ જેટલી સજા થાય. નીલ લેશિયાની ભૂલ થોડી નાની હોય ને તો પણ એને મોટા ખડક જેટલી સજા થાય. અને કાપોત લેશિયાની ભૂલ નાની હોય ને તો એને નાના પથરા જેટલી સજા થાય. અને તે જો લેશિયામાં આવ્યા પછી જો ભૂલ થઈ હોય ને એ ઘણી માઇલ્ડ હોય. પદ્મલેશી ભૂલ કરે ને તેનો પાછળ કસાયનો, દ્વેષનો, એના તરફ તિરસ્કારનો, અભાવનો એનો પ્રેશર ઓછામાં ઓછું. શું હોય? એનું પ્રેશર ઓછું હોય. એટલે જેમ પહેલે દિવસે મેં તમને કીધું હતું કે કસાય બધામાં છે, ક્રોધ, માન, માયા અને લોભ, પણ કઈ લેશિયામાં કસાય કેવો છે એ આપણને લેશિયાના પ્રભાવમાં ખબર પડે. એમ પહેલે દિવસે યાદ કરજો, આ દ્રષ્ટાંત આપણને બહુ એપ્રોપ્રિએટ છે કે પાણીની પ્રકૃતિ કેવી છે? શીતળતાની. પાણી શીતળ જ છે અને એને તમે 500 ડિગ્રી ઉકાળી નાખો છો એટલે કૃષ્ણ લેશિયા જેવું દેખાય. આટલો આ તો જ્યારે જુઓ ત્યારે ગુસ્સામાં હોય, ઉકળતા પાણી જેવો છે, ઉકળતા ચરુ જેવો છે, પણ એ પાણીને તમે આગમાં નાખો તો આગને ભડકાવે નહીં, બુઝાવે. 500 ડિગ્રીનું પાણી, ઉકળતું પાણી, એવો ધમધમતો ક્રોધ પણ એ સામે આગને ભડકાવે નહીં, ઠારી નાખે. આ પ્રકૃતિ. એટલે આપણો કોઈનો કસાઈ માપીને ક્યારેય એને આ લેશિયાવાળો નહીં કહેતા, આ તો બહુ ગુસ્સાવાળો છે, નક્કી કૃષ્ણ લેશિયામાં હશે, આ તો આવો છે, આ તો મહાલોભ્યો છે, એ આપણો વિષય નથી. એવી જ રીતે શીતળતા, પાણીની શીતળતા 0 ડિગ્રીની હોય, એવી જ 0 ડિગ્રીની શીતળતા તમે પેટ્રોલની કે કેરોસીનની કરી નાખો, એને થીજાવી દો, એટલે મેલ્ટિંગ પોઈન્ટ સુધી તમે રાખો અને પછી આગમાં નાખો, શું થશે? આપણું ઘી થીજી ગયું હોય બેન, એનો ચમચો ભરીને તમે કોઈ પણ વસ્તુમાં નાખો, તેનો સ્વભાવ છે ઓગળવા મળશે. અને આટલી નાની નાની પથ્થરની કણીઓ એને તમે ઉકળતા પાણીમાં ગમે એટલું ઉકાળો તો પણ એ એમને એમ રહેશે. એટલે એની પ્રકૃતિ શું છે? કઠિન, કઠોર, કઠિન. આની પ્રકૃતિ શું છે? માઇલ્ડ. તો હવે પછી આપણે આપણી લેશિયા માપવા માટે આનો વિચાર કરવાનો છે. આ કેટેગરી છે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન વર્ણી, પ્રત્યાખ્યાન વર્ણી ને સંજ્વલન. એ 4 કસાય જેમ બતાવ્યા છે બેન, એક કસાય એવો કે આખે આખી આ પથ્થરમાંથી કોકનો ક્રોધ કેવો હતો કે આખે પહાડમાં તડ પડી ગઈ. હવે પહાડની તિરાડને ક્યારેય ભરાતી, તિરાડ પડી છે, ઝટકો લાગ્યો છે, પણ પહાડમાં પડેલી તિરાડ ક્યારેય સંધાતી નથી. એ અનંતાનુબંધીનો કસાય કહેવાય, એ કૃષ્ણ લેશિયાનો કસાય કહેવાય. એના પછી પહાડને બદલે
દિવાલમાં તિરાડ પડે તેમાં સિમેન્ટ ભરી શકાય, એનાથી ઓછું લાકડામાં તિરાડ પડે તેની અંદર જરા લાપી ભરીને ઉપર કલર કરે તો વર્ષોના વર્ષો સુધી એ બુરાયેલું લાગે, ઢંકાયેલું લાગે. અને એનાથી વધારે રેતીની અથવા તો પાણીમાં રેતીમાં આંગળી કરી લાઈન તો પડી પણ એને પૂછતા કેટલી વાર આમ હાથ કર્યો ને પૂછાઈ ગઈ, ને પાણીમાં તિરાડ પડી તો ને પાણીમાં લાઈન કરી તો આપણે કોઈના વચ્ચે અણબનાવ થાય ને તો આપણે કહેવાનું હાથથી આપણે છૂટા, પણ એ ગુસ્સો કેવો હોય, પાણીમાં દોરેલી લીટી. અરે એક મા છોકરાને ઘણી વાર રિસાઈને મોઢું બદલી લે, મોઢું ચડાવીને બેસી જાય અથવા બાળક રિસાઈ જાય તો એનો કસાય કેવો હોય, પગ પછાડતો હોય, ધમધમતો હોય, આંસુ રાડ કરતો હોય અથવા રડતો હોય, પણ એનો ગુસ્સો વાત્સલ્યપૂર્વક છે. તો હવે આપણે જગત સાથેનો વ્યવહાર કરશું એમાં આપણે શું કરવાનું છે? તો જ્ઞાની આપણને કહે છે કે પરમાત્મા મને ને તમને મનુષ્ય ભાવમાં આ આખી સાયકલ બ્રેક કરવા માટેના ઉપાયો પણ બતાવે છે. આપણે હવે કૃષ્ણ નીલ કાપો તેજો પદ્મના વધારે લક્ષણો આજે વિસ્તારમાં નહીં કરીએ, પણ હવે દ્રવ્ય લેસ્યા ને ભાવ લેસ્યા બંનેનું સ્વરૂપ જાણ્યા પછી આપણે પ્રયત્ન કરશું તો જ્ઞાની આપણને કહે છે કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ માર્ગ. હવે શું કરવું પડશે? જ્ઞાન પણ કરો, જાણ પણ કરો અને સાથે એની પ્રોસેસ પણ કરો. જ્યારે ક્રિયાની વાત થતી હોય ને ત્યારે ક્રિયા ક્યારેય ભાવ વિરોધી નથી, યાદ રાખજો. દ્રવ્ય ક્રિયા કરીને ક્રિયાને ક્યારેય પણ વખોડશો નહીં. જો દ્રવ્ય ક્રિયા બાહ્ય ક્રિયા હોત તો પરમાત્મા શું કામ એને ફોલો કરે? પરમાત્માના પ્રોટોકોલ શું હતા? ચતુર્વિધ તીર્થની સ્થાપના શું કામ કરી? શા માટે મુનિ ભગવંતોને દીક્ષિત કર્યા અને શ્રાવકોને શિક્ષિત કર્યા? કર્યું ને. એટલે આપણા આ બંને પરિવર્તન લાવવામાં સહાયક બળ તરીકે ગણવાના છે, દ્રવ્ય ક્રિયા અને ભાવ ક્રિયા. હવે એની એક પ્રોસેસ છે પ્રતિક્રમણ. લેશિયા બદલવી છે ને, પ્રતિક્રમણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બધા કે ના, આ તો દ્રવ્ય ક્રિયા છે. અમે મનમાં કરી લઈએ તો એનાથી આગળ વધીને કે આમ ભાવ પ્રતિક્રમણ કરી લઈએ તો ચાલો ભૂખ લાગે ને કાલે ભાવથી ખાઈ લેજો, ખૂબ ભાવથી ખાજો, ટુકડો ચાવવાની જરૂર નથી, પેટ ભરાશે નહીં ભરાય. તો વિધિને ક્યારેય તમે નિષેધ નહીં કરતા. વિધિ આવડે તો કરજો, પણ આ નકામી છે ને આ વર્તમાન કાળમાં જરૂર નથી, ના તો જળ ક્રિયા છે ને એમ કરશો ને તો આપણે શું ગુમાવીએ છીએ એની આપણને ખબર નહીં પડે. તો જમણો ઢીચણ ઊંચો કરવાનું કહીએ, ક્યારેક ડાબો ઢીચણ ઊંચો કરવાનું કહીએ, ક્યારેક આપણને વિધિ વિધાનમાં દોરે કે આ પ્રમાણે મસ્તક નમાવીને ખમાસમના દો. તો આ બધું કરવાથી આત્માને કોઈ લાભ ખરો? એનો આપણા મનમાં હંમેશા પ્રશ્ન ઉઠે છે. ત્યારે શું કે અમે તો ભાવ પ્રતિક્રમણ કરીએ છીએ. ચાલે ચાલે અને ચાલે, ચાલ તારે ચલાવવું છે ચાલે, પણ આપણી ભૂમિકા એ ભાવની ચંચળતા અતિ તીવ્ર છે. દ્રવ્ય ક્રિયા કરતા કરતા પણ મન ભટકે છે. તો ખાલી તમે ભાવમાં એકવાર બેસીને વિચારધારામાં જાઓ, તમે તમારો જ જાતનો અખતરો કરજો કે ભાવ પ્રતિક્રમણ કરતા કરતા મન કેટલી વખત અંદર કેન્દ્રિત રહી, એ આખી ભાવધારા બદલાઈ જશે ને, આપણી જાણબાર ક્યાંના ક્યાં નીકળશું. એટલે આ ભાવની ચંચળતાને એકાગ્ર કરવાના ઉપાય એ વિધિ છે. આપણા ભાવ ચંચળ છે ને એના માટે આપણે વિધિ કરીએ છીએ. એટલે જ્યારે પણ પલાઠી વાળીએ કે નમસ્કાર મુદ્રા કરીએ કે કાયોત્સર્ગ મુદ્રા કરીએ ને, એ થેરેપી છે. ઓપરેશન કરવું હોય તો પેશન્ટ એમ કે મને ઉભા ઓપરેશન કરી દો, કરી નાખો ને. આ તો વિધિ છે, શું કામ સુવડાવો છો? ઓપરેશન તો ડોક્ટરને જ કરવાનું છે, આમને ઉભો કરી નાખો. થાય ઓપરેશન બરાબર? બધી જગાએ તમે જોજો, એ બધી જગાએ આપણે વિધિ સ્વીકારી છે. અરે તમારે ટોયલેટ બેસવું હોય ને તો પણ વિધિથી બેસવું પડે છે. આપણે પશુ નથી કે ઉભા બધું થઈ જાય, પણ જ્ઞાની કે છે વિધિનું વિધાન એ પરમાત્મા એ બતાવેલું વિધાન છે. આપણા જેવા કોઈ સામાન્ય માણસોએ કીધું નથી. એટલે માત્ર વિધિની હું આગ્રહી નથી હો, પણ વિધિનો નિષેધ નહીં કરતા. યોગિક ક્રિયામાં ચક્ર સાધનામાં પણ ઇન્સ્ટ્રક્ટર સિવાય એ કરવાની ના પાડે છે ને, કારણ કે ભાવ જગતને વિધિથી થતા યોગની મુદ્રાઓ વગેરે બધા પ્રભાવિત કરે છે.
એટલે લેશિયા બદલવામાં જેમ કાલે કીધું ને, પગ નહીં પછાડવાના, ધમધમ નહીં ચાલવાનું, જેમ તેમ ફેંકાફેંક નહીં કરવાની, આ બધી ફેંકાફેંક વગેરે થાય છે, જે ધમધમાટ થાય છે, એ અંદરની લેશિયાના પ્રભાવથી આપણા યોગો પરિવર્તન પામે છે. એ પરિવર્તનને પાછું વળવા માટે શું કરવું પડે? એ બધાને સ્થિર કરવા પડે. તો યોગ આ પ્રમાણે આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ છીએ ને, ત્યારે એનું આખું રહસ્ય સમજશો તો ધીમે ધીમે બેઠા ત્યારની લેશિયા અને પ્રતિક્રમણ કરીને ઊભા થયા ત્યારની લેશિયામાં શું થઈ શકે છે? જમીન આસમાનનું પરિવર્તન થઈ શકે છે. એટલે વ્યવહારમાં એક બાજુ ક્યાંય મીઠ, કાંદા, લસણ વગેરે રંધાતા હોય, ધારો કે ક્યાંક એક જગાએ રંધાય છે અને બીજી બાજુ તમે એર ફ્રેશનર કર્યા કરો, તો એર ફ્રેશનરથી એનો પ્રભાવ ઢંકાય પળભરને માટે, પણ પાછો શું કરે? એને પ્રભાવિત કરે કે ન કરે? એમ હું ને તમે પાપના પ્રોસેસ વડે જે લેશિયાને બગાડી છે, એ લેશિયા લઈને આપણે જ્યારે બેસીએ છીએ ત્યારે અંદરથી ભાવ જગતમાં સારી લેશિયા આવતી હોય ને, તો પણ ઓલી લેશિયાનો પ્રભાવ આપણને પ્રભાવિત કર્યા રહેતો નથી. અને ભાવ લેશિયા બગડે એટલે દ્રવ્ય લેશિયા, અને એના કારણે પૂતગલ ઉપર પ્રભાવ પડે. એવી રીતે દ્રવ્ય લેશિયા એટલે બહારની ક્રિયા જો કરીએ તો એનો પ્રભાવ પણ ભાવ લેશિયા ઉપર પડે છે. એટલે ગુસ્સો, વેરની ભાવના, તિરસ્કાર, હિંસાત્મકતા, એ ભાવ લેશિયામાં આવ્યા તે ખબર કેવી રીતે પડી? તો કે તરત જ તારા મન, વચન ને કાયાના યોગમાં પ્રકંપન શરૂ થયા. આપણી ભાષા બદલાઈ જાય. આજે તમે જેને પ્રેમ કરતા હો, ખૂબ પ્રેમ કરતા હો, તમારા જીગર જાન હોય, અને તમે એને મળો અને તમે જે રીતે એની હારે વાત કરો, એ વખતે જે શબ્દ નીકળે અને તમારા મનમાં એક ગાંઠ પડી ગઈ. પેલાને તો ખબર નથી, તમારા મનમાં કંઈક ગૂંચવાડો થયો કે એને આમ કર્યું છે, પછી તમે એને મળો, તેમાં શું નહીં દેખાય? હૂંફ નહીં દેખાય. તમે કહેશો કે આજે મળ્યા પણ કંઈક શું જાણે મારાથી અતડા અતડા લાગ્યા. આ શું છે? અંદરનો ભાવ ક્રિયામાં આવે છે. એટલે કાયાથી આક્રમણ ન કરવું, 3 દરવાજા બંધ કરવા જોઈએ. આપણે વાત કરી હતી ને ભાઈ, કે સૌથી પહેલા તો બેસી જવું, સૂઈ જવું. વધારે ગુસ્સો આવવા માંડે ને તો પહેલા શું કરવું? બેસી જવું. એનાથી વધારે ગુસ્સો આવે તો સૂઈ જવું. આખી મુદ્રા બદલી નાખો. જ્યારે ક્રિમિનલ પકડાય ને ત્યારે પેલા ઊભો હોય તેને બેસાડી દે છે, અને પછી શું કરી દે છે? સુતેલા માણસમાં તાકાત ખતમ થવા માંડે, ધીમે ધીમે પ્રતિકાર શક્તિ ઘટવા માંડે છે. એટલે આપણે કાયોત્તરમાં સવાસન કરવાનું જે કહે છે ને, એની અંદરમાં એટલે કાયાથી આક્રમણ નહીં કરવું, વચનથી કર્કશ, છેદકારી, ભેદકારી, માર્મિક, વૃષા વગેરે નહીં બોલવું, અને મૌન કરીને ઈષ્ટ મંત્ર બોલવા માંડીશ. અશુભ લેશિયા આવે એ વખતે આ બધું ક્રિયા કરવાની છે. મનમાં ચિંતન ચાલુ કરવું. એને માટે થઈને આપણને 12 ભાવના, 4 ભાવના આજે બધું આપ્યું છે. એનાથી ઊંડા જાઓ તો કર્તૃત્વ, ભોક્તૃત્વ, એકત્વ અને મમત્વ, આ દિગંબર આમના એના 4 શબ્દ છે, પણ ખૂબ ખૂબ ઊંડા છે. હું આ કરું છું ને પેલા એ મારું ન કર્યું ને, આ મારા વિના આ બધું થઈ શક્યું ન હોત, હું હતું તો એનું બધું પાર પડી ગયું. આ તારું કર્તૃત્વ છે. એના ભાગ્યનો તું વિધાતા છો. તું ન હોત તો બીજું કોઈ આવત કે ના આવત? કરતા પણ છો. હું ને તમે કર્તૃત્વ માનીને જ આ સંસારમાં ફસાયા છીએ. એનાથી 2 લાભ થાય છે. એક તો અપેક્ષાનું દુઃખ, અને બીજું કરતાપણાનો બોજો. એ આપણને વધારે કર્મબંધન કરાવે છે. ભોક્તૃત્વ, હું ભોગવું. તું ભોગવવાની તાકાત છેલ્લો શ્વાસ મેં ને તમે કાઢ્યો, આટલો ઓક્સિજન ભર્યો છે. આ છોડેલા શ્વાસ પછીનો શ્વાસ લેવો એ મારા કે તારા હાથમાં છે? જીવ તો કશું ભોગવતો જ નથી આત્મા, પણ જે વ્યવહારથી પણ આપણે કરીએ છીએ ને, એમાં પણ સંચાલક બળ કયું છે? આપણા પોતાના પૂર્વના કર્મોનો ક્ષય. એટલે ભોક્તૃત્વ, એકત્વ, તે અને હું. આપણે સતત ને સતત જેનું ભાન કરવું છે કે હું ભિન્ન છું ને આત્મા ભિન્ન છે, પણ આ બોલવામાં જ છે. એક મચ્છર બી બેસે ને તો આપણે અકળાઈ જઈએ છીએ. દેહ જુદો ને આત્મા જુદો. હમણાં તો જે મુખમાંથી શબ્દ પણ શું, દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ મારું રે. ને હમણાં અહીંથી ઉંદરડી નીકળે ને તમારા ખોળામાં આવી જાય તો, અરે ઘરમાં એક ઇન્સેક્ટ આવી જાય ને, બેનો શું કરે છે?
એ જીતું જીતું જીતું. હવે તું જુદી ને દેહ જુદો ને આત્મા જુદો. આ જીવડું ક્યાંય આપણા આત્માને તો કરડવાનું, પણ મમત એકત્વનો બોધ કરાવે છે જ્ઞાની આપણને. એટલે આવા બધા ભાવથી કોઈ સમારંભમાં ગયા અને આપણી ઉપેક્ષા કરે. માનો કે તમે ગયા, કોઈ તમારી સામે ન જોયું, તમારે એને બહુ ગાઢ સંબંધ હતો, આમ મળો તો ભેટી પડો, અને આ તમારી સામે ન જોયું. હવે તમારા મનમાં શું થાય? ત્યારે તમે ગમે ત્યાં જઈને બેસશો, પણ તમારું ધ્યાન કોના ઉપર હશે? બોલો. હવે આ તમારું આખું અસ્તિત્વ તમે એનામાં અર્પણ કરી દીધું. એને બદલે એ પાછું કોની સાથે બોલે છે ને કોની સામે જોયા કરે છે ને એ પાછી નોંધ કરો. નાની કહે છે, તું તારી આંખ બંધ કર. આ દુનિયામાં એક વ્યક્તિ, એનો અને તારો અનુબંધ એ ઋણાનુબંધ છે. એ ઋણાનુબંધ પૂરું થાય કે ન થાય. ત્યારે જીવનની અંદર આ બધા પ્રવાહોથી આપણે એટલા બધા પ્રભાવિત છીએ. એ બધા પ્રવાહો બંધ કરવા માટે આપણને આખી જે સામાયિક પ્રતિક્રમણની પ્રોસેસ આપી છે ને, એમાં આપણે પોઝિટિવ બનીને વિચાર કરવાથી તીવ્ર આક્રોશ ઓછો થશે. અને એના કારણે સામાયિકમાં 10 મનના, 10 વચનના, 12 કાયાના સામાયિક કરો. અને એની અંદરમાં ખાલી આ સામાયિક છે ને, એ બેસીને વાયણા પૂછણા પર્યટના ધમકહા કરી લેવી, એ તો અવલંબન આપ્યા છે. એનો આધાર લો, પણ કામ શું કરવાનું છે? કે મારા 10 મનના દોષ ક્યાં છે, મારા મનમાં શું ચાલે છે, એનું ઓબ્ઝર્વેશન કરો. 10 વચનના હું કેવા પ્રકારની ભાષા બોલું છું, આખા દિવસમાં મારા મોઢામાંથી કેવા શબ્દ નીકળ્યા, મેં કેવા પાપની અનુમોદના કરી. હમણાં તમે વર્લ્ડ ટૂર કરીને આવો અને તમારા ફ્રેન્ડને વાત કરો કે હું અહીંયા જઈ આવીને આ જોયું ને આ જોયું ને. બહુ સારું કર્યું, જઈ આવી તો બહુ સારું કર્યું. કેની અનુમોદના કરી આપણે? ને જતા હોય ત્યારે શું મોકલીએ? સંદેશાઓ મોકલીએ, ખૂબ એન્જોય કરજો. કરવું કરાવવું અનુમોદ. દોષ લાગે કે ના લાગે? અનર્થા દંડે. તમે જ્ઞાન ને તમે દંડાણા, પણ વાય આપણા જીવ ઉપર સંયમ રાખવા માટે આપણા જીવનમાં મૌનની જરૂર છે. એટલે આત્માના સ્વભાવને શોધવાની આ ક્રિયા છે. 6 આવશ્યક છે ને, એ આત્માના સ્વભાવને શોધવાની ક્રિયા છે. એટલે એ ક્રિયા દરેક આવશ્યકમાં આપણને કાયોત્સર્ગ આવે છે. એક એક આવશ્યક પૂરો થઈને શું આવે છે? કાયોત્સર્ગ. ભગવાનને આ બધામાં આટલી બધી વાર કાવસક શું કામ મૂક્યા? આટલી વાર ખમણસણા શું કામ મૂક્યા? આટલી વાર પડી લેણા શું કામ મૂકી? અરે જ્ઞાનીના જ્ઞાનને પડકાર કરીએ છીએ આપણે. આમ તો આ એક એક આવશ્યક જુદા જુદા થતા, આપણા 5 જીવ જ ભેગા કરીએ છીએ. એટલે આખી જ્યારે આપણું મન અતિ ચંચળ હોય ને, ત્યારે આપણે ગુરુને વંદના કરવાના કેટલા પ્રકાર છે. મથેણમ વંદામી. પછી આપણે ચૈત્ય વંદન વગેરે કરીએ તો ઝૂકીને જે વંદના કરીએ છીએ. પછી ઈચ્છામી ખમાસમનો ઉકળું આસન, એમાં ગુરુની ઉર્જા લેવા જવાનું છે. ગુરુ રોડ ઉપર ચાલતા હોય તમને ટચ ન કરી શકો, એવી રીતે તમે ઉપાશ્રયમાં આવો ત્યારે પણ એ પાટે બિરાજિત હોય તો તમે એની પાસે બધા જઈ નથી શકતા. એ વખતે આપણે આ 2 પ્રકારની, જ્યારે આપણે પ્રતિક્રમણમાં જઈએ ત્યારે ગુરુની સમીપે જઈએ છીએ, એમના ચરણને સ્પર્શ કરીને શું માગીએ છીએ? આજ્ઞા માગીએ છીએ. હું ગઈકાલે વાત કરી હતી, આજ્ઞામાં આવો. ઈચ્છા કારણ સંદિશ ભગવાન, જેટલા આવશ્યક એટલી આજ્ઞા. ઈચ્છમ આટલું બોલ્યા ને ગુરુ, કોની આજ્ઞાથી બોલે છે? પરમાત્માની આજ્ઞાથી. પછી એમાં થતી બધી જ તારી ભૂલો કોને અર્પણ? ગુરુના ચરણમાં. એ સુધારશે, એ તારા ભાવ જગતને આંદોલિત કરશે. પણ આપણે તો આપણી બુદ્ધિથી બધું કરવું છે, અર્પણતા આવતી નથી. એટલે ભેદ વિજ્ઞાન કરો કે ન કરો, પણ બોલવાના શબ્દો તો આપણા માટે અવલંબન છે. ખરેખર તો કાયોત્સર્ગમાં પ્રાયશ્ચિત છે. કાયાને આત્માને જુદા પાડવાના છે. આપણે જે ગુરુ ભગવાન તો જેટલી વાર બહારથી આવે ને એટલી વાર એને શું કરવાનું હોય? શું કામ? જે ધારા બહાર નીકળ્યા હતા, તમે ડિસ્કનેક્ટ થયા હતા આત્માથી, વ્યવહાર માટે નીકળ્યા હતા, એ ધારા તમારી અખંડ છે. હવે જ્યારે ઉપાશ્રય આત્માના આશ્રયમાં આવો છો, એ ભાવ જગતથી કટ ઓફ થવા માટે કાયોત્સર્ગ છે. બહારથી આવો
કામ ધંધેથી આવ્યા છો, જે પણ કરીને આવ્યા છો, સારા ખોટા જે કરીને આવ્યા છો, હવે ઘરમાં આવ્યા છો તો એ વખતે શું કરો? ડિસ્કનેક્ટ કરો. એના માટે ઈર્યા વહી 3 મિનિટનું કામ છે અને આખી તમારી લેશિયાઓમાં પરિવર્તન આવવાનું શરૂ થઈ જશે. વિશ્વાસ કરજો કે સાધુ ભગવંતોને જે કરવાનું છે એ આપણે પણ કરવાનું હોય કે ન હોય. એમને જરૂરી છે તો આપણે કેટલું જરૂરી. એટલે સામાયિક 1, ચોઈસંતો 2, વંદન 3, પ્રતિક્રમણ 4, આ બધા એક એક પ્રોસેસમાં તમે જાશો ને એમ સમજાશે કે આ આખી 6 લેશિયાની જે આખી ચક્રધારા હતી ને આમ ચાલતી હતી. આમાં આવો ને, ઉભા થાવ ત્યારે છેલ્લે ક્યાં આવી જશો? પ્રત્યાખ્યાન. તો એક નાની કે છે, એકવાર તું ભાવ જગતમાં શુક્લ લેશિયાને સ્પર્શી જા, તો તું ભાવથી પ્રતિક્રમણમાં બેસી જા અને અવેર રહે અને ડિસ્કનેક્ટ થતો જા. તો નાની આપણા જીવનની અંદર આવા ઉપકારો કરીને આપણને આ માર્ગ આપ્યો છે, એને દ્રવ્ય કીરા કરીને ક્યારેય નિષેધશો નહીં. નાનીના રહસ્યો આપણે પામતા નથી, એને ફોલો કરવાને બદલે આપણે રહ્યા છે આ જીવોમાંથી પણ એ શ્રદ્ધાનો છેદ ઉડાડશું તો અનંતકાળ સુધી આપણને શ્રદ્ધા નહીં આવે. એટલે અંતે પ્રત્યાખ્યાન આવે એટલે શું થઈ ગયું? 14 લોક સાથેનું કનેક્શન. આહાર શરીરને ઉપધી, પચખું પાપ 18, મરણ આવે તો ઓશીરું ને જીવવું તો આઘાત. આટલું બોલ્યા ને અડધી રાતે ઊંઘમાં મૃત્યુ પણ થયું તો કટો જ છો. આ દ્રવ્ય નથી, ભાવ જગત કપાઈ ગયું છે, કારણ કે તમે માગ્યું છે, તમે કાપ્યું છે. મોત કશું નહીં બગાડી શકે. એ શુભ ધારા, શુભ લેશિયા, શુભ ભાવ, એની અંદર જો આયુષ્યનો બંધ પડ્યો હશે એ ધારા ઊભી રહેશે. નહીં પડ્યો હોય ને હવે પડશે તો પદ્મ લેશિયામાં કે શુક્લ લેશિયાના ભાવમાં આપણું મરણ થાય તો ભવનો અંત થઈ જાય છે. એટલે ઓશિરામીથી મોટો કોઈ મંત્ર નથી, નમસ્કારથી મોટી કોઈ મુદ્રા નથી, અને ખામેમીથી મોટી કોઈ શક્તિ નથી. આ 3 વસ્તુ કરવામાં કરકસર ના કરતા ભાવ જગતને બુલંદ બનાવીએ. બીજું કાંઈ કરવાની. મેં ભીતર ગયા, મેં ભીતર ગયા, મેં ભીતર ગયા, મેં ભીતર ગયા. ન મંદિર ગયા, ન મસ્જિદ ગયા, ન ગુરુદ્વાર ગયા, ન ઇધર ગયા, મેં ભીતર ગયા, મેં ભીતર ગયા. તો અષ્ટ પ્રવચન માતાનો ખોળો એ જ આપણી માતા છે, જેની અંદરમાં 5 સમિતિ છે. આ 5 સમિતિ શું છે? આપણી લેશિયાને પ્રગટ થઈ અને પ્રગટ થયેલી લેશિયાને જો ઊંધી ચાલતી હતી ને એને સવડી કરવાની પ્રોસેસ છે. ધબ ધબ ચાલતા હતા, ચાપલા પગ કહીએ, એ બધી અશુભ લેશિયાઓ છે. આ કોણ ચાલે? જેને ઇરિયા સમિતિની ભાન ન હોય. ભગવાનનો માર્ગ તો જુઓ, એક એક પગલું જોઈને મૂકવાનું, જેની નીચે કીડી પણ ના આવે. ત્યારે આપણી નજર ક્યાં પડે? ક્યાં સેલનું બોર્ડ છે, આજ લેવા નથી જવું, પણ સેલનું બોર્ડ વાંચે ને બહેનોને ગુદગુદી થાય. ચાલો ને જરા આટો તો મારી આવી. જે વસ્તુ જોતી નથી, લેવી નથી, કામની નથી, એનો આશરો ચાલુ થાય, ખાલી ભાવથી ચાલુ થઈ. તો અહીંયા આવી રીતે 5 સમિતિમાં 3 ગુપ. 5 સમિતિ એટલે ઇરિયા, ભાષા, કેશના, પરિઠાવણિયા અને નિક્ષેપણા, આપણે પરિઠાવણિયા. આ 5 સમિતિનો વિસ્તાર તમે વાંચજો. આ અષ્ટ પ્રવચન માતા કહેવાય. 5 સમિતિને 3 ગુપ્તી. એના શરણે ગયેલી લેશિયાઓ 8 ભવ લખી રાખો. જેણે અષ્ટ પ્રવચન માતાનું શરણું 5 સમિતિને 3 ગુપ્તીનો અભ્યાસ કરી એનું શરણું લીધું, એના 8મો ગર્ભાવાસ છેલ્લો. એને 9મો ગર્ભાવાસ આવે નહીં. 15 ભવે મોક્ષ, અહીંથી દેવલોક, ત્યાં ગર્ભાવાસ નથી, પાછું મનુષ્ય. એટલે 7 ભવ દેવલોકના અને 8મો ભવ પાછો મનુષ્યનો, એટલે ટોટલ 15 ભવ. મહાવીરનું બોન્ડ છે, અરિહંતનું બોન્ડ છે. 5 સમિતિ 3 ગુપ્તીમાં આવો પછી જુઓ અષ્ટ પ્રવચન માતા 8 ગર્ભમાં છેલ્લો મનુષ્યનો ગર્ભ આવે ને આપણું શું કરાવી દેશે? શુક્લ લેશિયા, પરમ શુક્લ લેશિયા, કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત કરાવી દેશે. હવે આવી અનંત 24.
એની ઉર્જા આ લોકમાં છે. એ ઉર્જા લેવા માટે આપણા જીવનની અંદર વાત વાતમાં આપણે શું બોલીએ, કંઈક જરાક કંઈક ઉલટું ચટું થાય, અરે આ શું થઈ ગયું, આ શું થઈ ગયું, અરે આમાં શું થઈ ગયું, ત્યારે શું બોલવું? અકળામણ, ગભરામણ, ચિંતા, વ્યગ્રતા, એને બદલે અરે આમાં શું થઈ ગયું, ઇટ કેન બી સેટલ. ત્યારે અરે આ શું થઈ ગયું, એમાં શું છે, અકળામણ. એ ધીમે ધીમે કૃષ્ણ લેશિયા સુધી પહોંચાડી. આમાં શું થઈ ગયું, એ શુક્લ લેશિયા સુધી લઈ જાય. આટલો ફેરફાર કરી શકીએ કે ના કરી શકીએ? આમાં કોઈ અઘરી વાત છે? આ જ્ઞાની ગુરુઓ આપણને આવા રસ્તા બતાવે છે. હવે થોડી આગળ વાત કરીએ આપણા પરિવાર. આ બધી લેશિયાઓ એ માનવ ભવને માટે વધારે એપ્લિકેબલ છે. બીજા ભવમાં, નારકીમાં શક્ય નથી. દેવલોકમાં પણ ભૂમિકા એવી છે, શક્ય છે પણ કરી ન શકે, એની ભૂમિકા એવી છે. અને તિર્યંચને મતિ સ્ત્રોતનો વિકાસ નથી. તો આપણે શું કરવાનું છે કે મહાવીરના માર્ગની શ્રેષ્ઠ ઓળખાણ, એનો સામાજિક રીતે જે વ્યવહાર ચાલે છે ને, એમાં આપણે થોડું ધ્યાન આપવાનું છે. સ્વાધ્યાય, જ્ઞાન, સત્સંગ એ બધા વડે જે પ્રાપ્ત કરવાનું છે ને, એ આત્મ સ્વરૂપ જોવું હોય ને, તો હવે તારા પોતાના જ જીવનનો અભ્યાસ કર. શું કરવાનું છે? આપણા જીવનનો શાસ્ત્ર અભ્યાસ એ એટેન્ડ કરવાની વાત નથી, એચીવ કરવાની વાત છે. આપણે શું કરીએ? સ્વાધ્યાય એટેન્ડ કર્યો, આજે આ ફંક્શન એટેન્ડ કર્યું, આજે આ મહોત્સવ એટેન્ડ કર્યો. એટેન્ડ કરવાની વાત નથી, એચીવ કરવાની વાત છે. આપણે બધા એટેન્ડ કરીને અટકી જાય છે. તો માનવ ભવમાં એ સત્સંગ, સ્વાધ્યાય એટેન્ડ કરવાની વાત શું કરશું? આજથી એચીવ કરશું. એટલે ભગવાનને એટેન્ડ કરવાનું મંદિર છે. ભગવાનને એટેન્ડ કરવા માટેનું શું છે? મંદિર છે. પણ ભગવાનને એચીવ કરવાનું જ્ઞાન છે. જ્ઞાનને એચીવ કરવા હોય તો શું કરવું પડે? જ્ઞાન કરવું પડે. એટલે માત્ર એટેન્ડ કરીને અટકી નથી જવાતું. સેવા, પૂજા, ભક્તિ બધું કરો, પણ એની આજ્ઞા ન માનો તો અજ્ઞાનને દૂષિત કરનાર વિભાવથી આ સંસાર ચક્ર છે. આ વિભાવને કારણે આ સંસાર ચક્ર છે ને, સ્વભાવથી શું છે? મોક્ષ છે. અને આ સ્વભાવથી દૂર કરે એ અશુભ લેશિયાઓ છે, કસાય છે, અજ્ઞાન છે. અને સ્વભાવ તરફ લઈ આવે એ શુભ લેશિયા, અને અંતે અલેશી પદ છે. તો આપણે શુભ કર્મ, અશુભ કર્મ એ બંનેનો વિચાર કરી અને મુક્તિની યુક્તિ શીખવી હોય તો હવે વિચારજો. જો જૈન ધર્મમાં વ્યવહાર માર્ગ બતાવ્યો છે ને, એ વિધિ વિધાન નથી, એ દીક્ષા છે. જૈન ધર્મના જેટલા વિધિ વિધાન છે એ દીક્ષા અને શિક્ષા બંનેનું કામ કરે છે. આપણા જીવનની અંદર આપણા શ્રાવકો જ્યારે ભગવાનના સંવત્સરણમાં ગયા ને, ગૌતમભાઈ, ત્યારે કોઈએ સામાયિક નથી કર્યું. સામાયિક જરૂરી છે, પણ ભૂમિકા જુઓ. સત્ય સમજાણું, હઠ તૂઠા, હર્ષથી રોમ રોમ પુલકિત થઈ. અરે ભગવાન, આવો સંસાર છે, આવા પાપ કરી રહ્યો છું હું, આવો અનર્થાદંડ છે, આવા કસાયો, આવી અશુભ ભાવના, ભગવાન મને બચાવો. ભગવાન વિરમ, વિરમી જા, અટકી જા, થોભી જા, આગળ ના વધ. તો કીધું હવે આગળ નહીં જતો, જોખમ છે. એટલે ત્યાં એને શું મૂક્યું? અલ્પ વિરામ મૂક્યું. પૂર્ણ વિરામ નહોતું આવ્યું, અલ્પ વિરામ મૂક્યું. ભગવાન, આનાથી વધુ હવે હું કશું નહીં કરું. મારી આગળ જે છે, જેમ છે એટલું સાચવીશ. પેલા ક્યાં વ્રત ધારણ કરે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, પછી નવમું સામાયિક આવે. સીધી સામાયિક ન આવે. આ ભૂમિકા તૈયાર ન હોય તો સામાયિકમાં ક્ષમતા ક્યાંથી આવે? સામાયિક કરવાની જ છે, પણ પેલા શું કરવું? ગૃહસ્થ ધર્મની દીક્ષા લેવી પડશે. શું કરવી પડશે? ઈહ ધમ્મ દીક્ષા. પરમાત્માએ ગૃહસ્થાશ્રમને માટે આપણી પાસે થોડા એના ગ્રંથો છે. એ ગ્રંથની અંદર ગીહ ધમ્મ દીક્ષા શબ્દ વાપર્યો છે. પતિ પત્નીનું જીવન છે ને, એ ગૃહસ્થ ધર્મની દીક્ષા છે. એની અંદરમાં સૌથી પહેલું પગથિયું કયું છે?
તો કે શ્રાવક સૌથી પહેલી શ્રદ્ધા દેવ ગુરુ ધર્મની કરે. શેની શ્રદ્ધામાં શું? આપણા ગુરુ કોણ? XYZ ની દેવ અમારા શ્રી હરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત, ધર્મ અમારો કરુણા પ્રધાન. જ્યાં કરુણા પ્રધાન છે એવું શાસન એ મારો ધર્મ છે. એટલે જીવન વ્યવહારમાં આપણે ગૃહસ્થાશ્રમી એ એક હિન્દુ ધર્મનો એક ભાગ છે, પણ એ પરિવારમાં આપણે અણુવ્રતિ, આપણે ત્યાં પતિ પત્ની સંબંધ, પતિ પત્ની શબ્દ પણ વ્યવહારમાં ક્યાંય નથી વપરાણો. એ વખતે કોઈને પૂછે ને, સાધુ ભગવાન પૂછે તો શું કે તમારે શ્રાવિકાનું નામ શું છે? એમ પૂછે તમારી ધર્મપત્નીનું નામ શું છે? શ્રાવકજી કેમ નથી આવ્યા? જૈન ધર્મમાં પતિ પત્ની શબ્દ કે આવા કોઈ શબ્દનો પ્રયોગ ક્યારેય તમને જોવા નથી મળ્યો. માત્ર એ શું કહેવાય? ગીહ ધમ્મ દીક્ષા. તમે લગ્ન કર્યા એટલે તમે ગૃહસ્થ ધર્મની દીક્ષા લીધી. અને ગૃહસ્થ ધર્મમાં પતિ પત્ની નહીં, તમે ગૃહસ્થાશ્રમી બન્યા. આપણે ત્યાં પણ ગૃહસ્થાશ્રમ એ હિન્દુ ધર્મનો કોન્સેપ્ટ છે. એટલે શ્રાવક વ્રત વ્યવહાર મુજબ કુટુંબની વ્યવસ્થામાં માતા પિતા બચપન એ બધા પસાર થાય. એ આપણું કુટુંબ નથી. આજે માતા પિતા છે ને એને તમને જન્મ આપ્યો છે, પણ ખરેખર તમારી કુટુંબ વ્યવસ્થા ક્યારથી શરૂ થાય છે? તો જ્યારથી તમે લગ્ન જીવન શરૂ કરો છો. એ વખતે લગ્ન જીવન શરૂ કરે ને એટલે પરસ્પર શું થઈ જાય? એક જુદી જ દુનિયા, જુદી વ્યક્તિ સાથે જોડાણ, અને એમાં અનેક પ્રકારની અપેક્ષાઓ, અનેક પ્રકારની માન્યતાઓ, આ બધાનું શું કરવું પડે છે? એની અંદરમાં જોડાવતા વખતે આપણે આ બધું ગોઠવવું પડે છે. હવે એને માટે હિન્દુ ધર્મની અંદરમાં ઘણા બધા વિધિ વિધાન હતા. તો એમાં હિન્દુઓ લગ્ન કરે તો ક્યાં કરે ભાઈ? મંદિરમાં. એને લગ્ન કોણ કરાવે? પૂજારી કે ગોર બાપા. બરાબર. મુસ્લિમો લગ્ન કરે તો ક્યાં કરે? કાજી પાસે. એ નિકાહ પડાવે. એટલે બધી જગ્યાએ જુઓ ધર્મગુરુની સાક્ષી છે, એ કાજી કરાવે. ક્રિશ્ચન લોકો ક્યાં કરે? પાદરીમાં, પાદરી પાસે ચર્ચમાં કરે. અને એવી રીતે જૈનો ક્યાં લગ્ન કરે? ડેસ્ટિનેશન મેરેજ કરે. બરાબર ને? પાછા મા બાપના તો હરખનો પાર ન હોય. મારા છોકરાએ પેલું જ પસંદ કર્યું છે. અરે ઓલો કે મારી છોકરી તો એમ કે છે કે જ્યાં અમે પહેલી વાર મળ્યા હતા ને ત્યાં જ જઈને પરણ્યું છે. ગીહ ધમ્મ દીક્ષા. ત્યાં ગૃહસ્થાશ્રમના માર્ગમાં પ્રવેશતા આવો જગતને લઈને જોડાણ કરાવવું. અને ક્યાં વર્તમાન કાળમાં જે થાય છે ને એ જ્ઞાની આપણને કહે છે, એના કારણે આ પાંચમારાની લેશિયાઓ કૃષ્ણ લેશિયા તરફ આખા સંસારને ધકેલી દે છે. તો આપણા જીવનની અંદર જૈન ગુરુ લગ્ન નથી કરાવતા, પણ આમાંથી કેટલા લોકો એવા હશે કે જે ખરેખર લગ્ન કરીને પોતાના બાળકને માંગલિક સાંભળવા લઈ જતા હોય. નક્કી રાખ્યું છે કે તમે ગયા હતા ને એટલે તો આ ગાડી ચાલે છે બરાબર. પણ યાદ રાખજો, આપણે એટલે આપણા મા બાપો આપણા કરતા ડાયા હતા. એકવાર ગુરુના મુખથી જો એની ઉર્જા મળી ગઈ, એના આશીર્વાદી લગ્ન જીવન માટે આશીર્વાદ ના આપતો, આ લગ્ન જીવનમાં સંયમ પાળવાનું તને બળ મળે, એના આશીર્વાદ આપે. અને પછી તમે જુઓ આશીર્વાદની તાકાત, તમે જુઓ ને તો મહાભારતમાં આપણને ડગલે ને પગલે દેખાશે. ભીષ્મ પિતામહે જાહેર કર્યું, કાલે હું પાંડવોનો વધ કરીશ. આખી કૌરવ સભામાં જય જયકાર થઈ ગઈ. આજ સુધી એને માર્યા નહોતા પાંડવને. હવે યુદ્ધ પૂરું થાય એમ જ નહોતું. અને દુર્યોધનના પક્ષે લડતા હતા. જો દુર્યોધન એને હાયર કરી શકે, પણ એની ઉર્જા નહોતો પામતો. ત્યારે યુધિષ્ઠિરે એને હાયર નહોતા કર્યા, એના પક્ષમાં લડતા નહોતા, પણ એનો શું ગ્રહણ કરતા હતા? એની ઉર્જા ગ્રહણ કરતા હતા. વાત પ્રસરી ગઈ. દ્રૌપદી તો ભાંગી પડ્યા. પાંડવો માનતા હતા કે હવે આપણી તાકાત જ નથી. એકવાર ભીષ્મ જો બાણ છોડે ને ભીષ્મ પિતામાં જો પ્રતિજ્ઞા કરે એ નિષ્ફળ જાય નહીં. ત્યાં બરાબર કૃષ્ણ આવ્યા. અરે દ્રૌપદી શું મૂંઝાય છે? ચા પહોંચી જાય ની છાવણીમાં. દ્રૌપદી પહોંચી ગયા. પિતામહના ચરણનો સ્પર્શ.
અખંડ સૌભાગ્યવતી ભવ. શું નીકળ્યું? આ એનો સ્વભાવ હતો. ભીષ્મ પિતામહ, તમે વડીલ છો, કુટુંબના ભીષ્મ પિતામહ છો. આશીર્વાદ દેતા શીખો. નેગેટિવ ઉર્જા ના નીકળે. અને પછી તાકાત નહોતી 3 લોકના કોઈ શસ્ત્રની કે પાંડવનો વધ કરે. કારણ કે જેવું તીર આવે ને એટલે આશીર્વાદની ઉર્જા, પોઝિટિવિટી, એનું મંડળ એ બાણને પાછું ધકેલે. આપણા ઘરમાં જીવતા જાગતા વડીલો બેઠા છે. ડોસાએ ચૂપ રહેવાનું, વચ્ચે વચ્ચે નહીં બોલવાનું. ભાઈને ધન્યવાદ છે, 3 માતા પિતાને સિનિયર. મેં રસ્તામાં મને લઈને આવતા હતા બેન, હું એની જાહેરમાં પેલી કરવા માટે નથી કહેતી. મેં એને પૂછ્યું, ભાઈ અમેરિકામાં આવા વાતાવરણમાં તમારા ઘરમાં 3 વડીલો હોય તો તમને જરાક અગવડ શું બેન? એની હાજરીથી જ અમારા બધા કામ થઈ જાય છે. એની હાજરીથી અમારા બધા કામ પાર પડી જાય. અમને મુશ્કેલી આવતી જ નથી, પેલા જ અટકી જાય છે. આટલું પોઝિટિવ થિંકિંગ જો આપણે કરી શકીએ ને બેન, તો કઈ લેશી આવી જાય? શુક્લ લેશી આવી જાય. ત્યારે વર્તમાન કાળ કેવો છે? અહીંયા ન સચવાય વડીલો, અહીંયા અમને આના પ્રોબ્લેમ ને તેના પ્રોબ્લેમ ને વાહ કરગરતા હોય મા બાપ, ઝંખતા હોય આપણને, રાહ જોતા હોય આપણે. અને આપણે આજે સામાન ઉતાર્યો, એના દિવસોની, મહિનાઓની, કલાકોની ગણતરી પૂરી થઈને ત્રીજે દિવસે કે અમારે જાત્રામાં જવું છે. મા બાપનું ચરણ જાત્રા નથી. દિશા બદલીએ એટલે જ્યાં મેરેજ થાય ને ત્યાં સાઇન થાય, એટલે એમાં એગ્રીમેન્ટ થાય, એટલે એમાં અપીલ થઈને છૂટાછેડા થાય, ડાયવોર્સ થાય. મેરેજ સાથે છૂટાછેડા થાય. નિકાહ થાય ને એમાં પણ કેટલાક નિયમ છે, એના કારણે એને તલાક થાય. જ્યારે દીક્ષામાં વિકલ્પ નથી. દીક્ષામાં પડવાય થવાય, નીચા ઉતરી જવાય, જરાક મન દુઃખ થઈ ગયું, રિસાઈ ગયા, પણ ડિવોર્સ આ કરાર નથી, આ લખાપટ્ટી નથી, આ એગ્રીમેન્ટ નથી. આ પૂર્વજન્મના ઋણાનુબંધનો ચુકાદો છે. એમ માનીને જો પતિ પત્ની પોતાની લેશિયા બદલી તો પરિવારના બાળકો ઉપર અશુભ લેશિયાની છાયા ન પડે. આપણા મા બાપને કોઈ દી મતભેદ નહીં હોય ભાઈ. મા ને બાપ બે એક જ મતમાં ચાલ્યા હશે? એના ઝઘડા સાંભળ્યા હતા કાનો કાન કદી? એને બેડરૂમ નહોતા, એ કઈ રીતે સમાધાન કરતા હશે? કઈ રીતે ઝઘડા કરતા હશે? કઈ રીતે નિકાલ લાવતા હશે? આપણા એક એક બાપાઓ 7 7 8 8 10 10 લગ્ન કરે, પોતાના છોકરા છોકરી, કોઈ ભાઈઓ બહેનો કોઈ ગુજરી ગયા હોય તેના છોકરા છોકરી, અને આપણે તો ગાંડા થઈ જાય લગ્ન આવે ત્યાં 2 વર્ષ થયા. આ વખતે મને ટાઈમ નહીં મળ્યો. ક્યારે લગ્ન છે? 8 મહિના પછી, 10 મહિના પછી. અરે શું વાત કરો છો? કઈ ઉર્જા છે આપણી? કઈ લેશિયા છે આપણી? અને છોકરાઓને તો હવામાં એવા ઉડાવે કે જાણે આકાશમાં જ છે. ઉપર લાવો. જીવન જીવવાનું છે, માનવ ભવના મૂલ્યો સાથે જીવવાનું છે. પશુઓની જેમ હવે અમને છોકરા નથી જોઈતા, અમે 2 જણા જીવીએ છીએ મસ્તીથી. આ કઈ જાતની ભાવના છે? આ ધર્મના ઊંડાણમાં તો જાઓ કે જો આ બધું યોગ્ય હોત તો શ્રાવકોને આજીવન બ્રહ્મચર્ય વ્રત ભગવાન લેવાનું કહી દે પહેલેથી. અને બ્રહ્મચર્ય વ્રત ન હોત તો કે તારે છોકરાઓ કરવાની ઝંઝાળ વધારવી નહીં. આવું કીધું છે. ડિટેચ થા, સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, ભીતર સે ન્યારો રહે જેમ ધાવ ખીલાવે બાળ. જે લેણા દેણા છે, જે અનુબંધ છે, એ ઉદય આવશે. એ બધાને તું શું કરી જા? પાર કરી જા. અરે ઘરની એક વ્યક્તિ, પતિ કે પત્ની, જેની સાથે આપણે સમાધાન ન કરી શકીએ, હવે તેની સાથે રહેવું મુશ્કેલ છે. ક્યાં જઈને કરમ ખપાવશું?
કઈ આ સંસ્કારમાં આપણે વાવેતર કરી રહ્યા છીએ આત્માના. પછી વાત શેની કરીએ છીએ? શુક્લ લેશિયા, આત્મપ્રતીતિની, સમ્યક દર્શનની. એ રીતે પામશું. જ્ઞાની આપણને કહે છે કે આવી રીતે ગૃહસ્થ ધર્મ એ આગાર ધર્મ છે. આગાર ધર્મ છે. શું છે? ત્યાં આ ઇહ ધમ્મ દીક્ષા યાદ રાખજો. દીકરા દીકરી પરણાવો ને, આ તો ગૃહસ્થ ધર્મની દીક્ષા લે છો. આ કરાર નથી, આ કોઈ એગ્રીમેન્ટ નથી કે જેમાંથી છટકી શકાય. આ કર્મનો ચુકાદો છે. એસ્કેપ કરશું તો કેટલા જન્મો સુધી કેરી ફોરવર્ડ થશે. તો ગૃહસ્થ ધર્મની દીક્ષામાં મતભેદ હોય, મનભેદ ન હોય. એક દિવસ ગુરુદેવ પાસે એક છોકરો આવ્યો અને એમાં આજે મારી શું કહેવાય તમારે વાગદત્તા ફિયાન્સી જે કહેતા હોય, થનાર પત્ની, એની ગર્લ બેસ્ટ ફ્રેન્ડ એને કે એને મને ના પાડી દીધીશ કે હવે હું તને મળવા નહીં આવું. ગુરુદેવ, હું ગમે એમ કરો પણ હું એના વિના રહી શકું એમ નથી. તો કે પણ એને વાંધો શું છે? તો કે એ ક્યાંય હું કરી નથી શકતો, હું કવિ નથી કરતી. તો હવે તારે હું કવિ કરે એવું જોતું તું તો વાઇફ લાવવાની જરૂર નહોતી, નોકર રાખી. હસબન્ડની જરૂર નથી, નોકર રાખી લે. તું કઈ એમ કરે એ તો કોણ કરે? આપણા પેટ પસંદ કરે. જ્યારે તમારા બે જીવતા જીવ છે, બેને પસંદ ના પસંદ છે, એની સાથે કેમ જીવવું? પ્રતિક્રમણમાં જાઓ, જેમ એક વસ્તુ શોધીએ એમાં આપણા પ્રતિભાવને શોધો. અને પ્રેમની પરિભાષા એટલે અધિકાર જાતો કરવાની તાલીમ. પ્રેમની અમે બાપ છીએ, અમારું આટલું ન માને, અમારી હસબન્ડ અમારું આટલું ન કરે, તો અધિકાર તો જાતો કરવો નથી. તો લેશિયા કેવી રીતે બદલાશે? જે કઠોર લેશિયા છે ને એમાં સર્વખ્યાશાહી, જે નરમ લેશિયા છે એની અંદરમાં સ્વીકાર હોય. એમાં પાછી નાનપ ન અનુભવે કે એનું ઘણાથી અમે આજે એનું કરશું ને ધાર્યું તો પછી કાયમી અમારું એનું ધાર્યું કરાવશે. અરે કાયમીના કર્મ એટલા બળવાન રહે એની કોઈ ગેરંટી છે? અરે સહન કર, થોડાક વખતમાં તારા કર્મનો શું થઈ જશે? અંત થઈ જશે. આપણે સવ પાવ પહીણ મગમ, સર્વ પાપને પ્રક્ષીણ કરવાનો માર્ગ એ જીન શાસન છે. તો ગૃહસ્થ ધર્મ દીક્ષા છે. મતભેદને મનભેદ ના બનાવીએ તો શુક્લ પક્ષ તરફ પ્રયાણ થાય. જો મતભેદને મનભેદ બનાવશું ને તો કૃષ્ણ લેશિયા તરફ જશું. જિદ્દી, નઠોર, કઠોર, ક્રૂર આવા ભાવ આવશે. અને જો આપણે એને નીચે ઉતરશું, ક્ષમાભાવમાં આવશું, તો પદ્મને શુક્લ લેશિયા તરફ આપણે ગતિ કરશું. એટલે પ્રેમની પરિભાષા એટલે અધિકાર જાતો કરવાની ભાવના. આગળ વધો. લેશિયા બદલવાનો વ્યવહાર એટલે ઉદયનો સ્વીકાર. જે પણ ઉદયમાં આવ્યું છે એ કોણે મોકલ્યું? ગૌતમભાઈ, પાક્કું બોલવામાં એ જ મને આમ કરે છે. આ ભાષામાંથી કાઢી નાખો. કોઈ તને કાંઈ કરી શકે, એ જ મને આમ કરે છે. આવું કેટલી વાર બોલ્યા છો? એ મારું માનતી જ નથી, કારણ કે એ મારો માનતો જ નથી. અહીં તો માનતો ને માનતી જ છે, બીજું તો કોઈ છે નહીં. તમારો સંસાર તો કેટલો નાનો છે, બે મુઠ્ઠીમાં. પણ એક બેને કીધું, હો ભાઈ દિલીપભાઈ, આશાબેનની વાત નથી હો, એ કીધું બેન તમારે તો અહીંયા સાસુ નહીં, સસરા નહીં, દેરાણી નહીં, જેઠાણી નહીં, નણંદ નહીં, ફૈજી નહીં, કાકીજી નહીં, મામીજી. અરે બેન, બધું એકમાં છે. શું કીધું ભાઈ? આ ક્યાંય બહારના તત્વો નથી, આપણામાં છે, એકમાં જ છે. લેશિયા બદલવી છે, ઉદયનો સ્વીકાર. કર્મ ક્યાં સુધી ચાલે? એની સ્થિતિ હોય ત્યાં સુધી. એ સ્થિતિ લાંબી કરવી છે, ટૂંકી કરવી છે. જેટલું એને ધક્કો માર્યો એટલી શું થાય? લાંબી સ્થિતિ થાય. અને જેટલું સ્વીકાર કર્યું એટલું કપાતું. આ ભાવ કર્મ કાપવાનો છે કે કર્મ લંબાવવાનો છે? આ લેશિયા નહીં તો બધા મીટર્સ છે, ખાલી આપણને કેટેગરી બતાવે છે. વાત એક જ છે કે તારી પ્રત્યેક પ્રતિકૂળતા એક તો પેલા માનસિક છે મોટા ભાગની, અને બીજી કર્માધીન છે. અને તારી દરેક અનુકૂળતા એ પુણ્યાધીન છે.
તો જ્યારે તારી પ્રતિકૂળતા આવે તો પાપનો ઉદય, જ્યારે અનુકૂળતા આવે તો પુણ્યનો ઉદય. તો હવે પુણ્ય ને પાપ બંનેના ત્રાજવામાંથી બહાર નીકળવું છે. તો સમતા અને સમભાવ માટે આપણા જીવનની અંદર સંકલેશનો ત્યાગ, બદલવાને બદલે બદલાઈ જવાની પહેલી શરત. ચાલતાને નથી ગમતું ને, આજે હું આ છું, થાકી જશે. એકદમ સારું રાખશો ને તોય કંટાળી જશે. એક પતિ પત્ની એટલા સારા હતા ભાઈ કે બે વચ્ચે કોઈ દી કઈ બોલાચાલી ન થાય, કાંઈ નહીં, એકદમ ઘરમાં જાણે ઓલી શાંતિ શાંતિ શાંતિ, કઈ ચહલ પહલ જ નહીં. પછી જયમીન જેવાના ઘરે જાવ તો કઈક વિચારવું પડે કે હાડા કઈ બોલે છે કે બીજા વાત જ નથી કરતા. તો એના ઘરે એક ફ્રેન્ડ આવ્યા ને કેમ ભાભી આમ બધું સુસ્ત સુસ્ત કેમ છે? ના, બધું બરાબર છે. તો કે કાંઈ કોઈ દી માથાકૂટ ખરી? કોઈ દી નહીં. ઈ કે આમ કરવું તો ભલે કરું, હું કહું આમ કરું ભલે કરું. બોલો વિચાર કે આના ઘરમાં કંઈક ચેન્જ લાવવો પડશે. એટલે બીજે દિવસે એને કે ચાલો આપણે જરા લોંગ ડ્રાઈવ ઉપર જાય. પછી બહાર લઈ ગયા અને ત્યાં નક્કી કરી રાખ્યું હતું એક જગ્યાએ થોડું ગ્રીસ ઢોળી રાખ્યું હતું રોડ ઉપર, અને એના કારણે વ્હીલ મૂવ જ નહોતા થતા. ત્યાં રિંગ ફર્યા કરે, વ્હીલ ફર્યા કરે, ગ્રીસ. તો એનો પેલો મિત્ર વિચારમાં પડ્યો કે આપણી ગાડી ચાલતી કેમ નથી આગળ? તો કે ઘર્ષણ નથી. થોડી રેતી લાવીને નાખીને પછી ગાડી આગળ લાવી, મીઠી મીઠી રેતી નાખવી, પણ લેશિયા ના કરો, અશુભ લેશિયા ના કરો. નાની મને તમને કહે છે કે આવી રીતે એટેન્ડ કરવાની વાત નથી, એચીવ કરવાની વાત છે. આત્મદ્રવ્ય એટેન્ડન્સ નથી માગતું, આપણને ઇન્વોલ્વમેન્ટ માગે છે. લેશિયા બદલવા માટે માત્ર ને માત્ર કર્મના ઉદયનો સ્વીકાર, પ્રત્યેક વિધિનો સ્વીકાર. જ્ઞાનીના જ્ઞાનમાં બતાવેલા એક પણ વિધિ વિધાનો નકામા નથી. પ્રત્યાખ્યાન બિનજરૂરી નથી, બંધન જરૂરી છે. તમારી પાંખ ન આવે અને ઉડવા જાવ તો શું થાય? શિકાર થઈ જાય, બીજાને જમીન પર પટકાઈ પડે. એમ મારીને તમારી જ્ઞાન દર્શનની પાંખો મજબૂત ન થાય ત્યાં સુધી જીનાજ્ઞા ત્વમેવ સચમ ત્વમેવ સચમ ત્વમેવ સચમ ચમ જીણે કવેય. સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, જૈણાપૂર્વક જીવન જીવો. ઈર્યા સમિતિ ચાલતી વખતે જૈણા, ભાષા સમિતિ બોલતી વખતે વિવેક, દેશના સમિતિ શું લેવું ને શું લેવું એનો વિવેક. આ યાર પણ મત નિખેવણિયા સમિતિ કીધું ને, ગુસ્સામાં હોય ત્યારે આપણે ઘા કરીએ કોઈ પણ વસ્તુ, જ્યારે ઘા થાય ને ત્યારે સમજી લેવો કે ગુસ્સામાં છે. એ તથ્યનું પ્રતીક છે, અશુભ લેશિયાનું પ્રતીક છે. અને સામે જીવ હત્યાનું. અરે ગુરુ ભગવાન તો આપણે એને ઓરાવતા હોય ને, આપણા હાથમાંથી ચમચો પણ પડે ગોઠણથી નીચે એટલી ઊંચાઈથી પડે ને, તો એમાં મોટો આઘાત નથી, ઓછો આઘાત છે. પણ એનાથી ઉપરથી પડે, ગુરુ ભગવાન તો ગોચરી વિના પાછા આવ્યા છે. ને આપણે ફેંકાફેંકી કેવી કરીએ છીએ? તો જ્ઞાની કે છે આ બધી અશુભ લેશિયા છે. સંતોને સતત ને સતત શુભ લેશિયા તરફ ગતિમાન કરવા માટે જે વિધિ વિધાન સાધુને આપ્યા છે, એ જ વિધિ વિધાન થોડા માઇલ્ડ પણ ગૃહસ્થાશ્રમીને આપ્યા છે. એટલે શ્રાવકપણું ને શ્રાવિકા એ જ માત્ર સંબંધ છે. એ સંબંધની અંદર આપણે સફળ થયા તો આપણી ગૃહસ્થ ધર્મ દીક્ષા છે, એની અંદર તલાક ન હોય, ડિવોર્સ ન હોય, સેપરેશન ન હોય, કશું ન હોય, દુશ્મન સાથે ન હોય, તો ભજન સાથે તો ક્યાંથી હોય? કુટુંબની સમસ્યા હલ કર્યા વિના આત્માર્થ કદી થશે? આ ગુરુ ભગવંતને ચિંતા છે કે જૈન ધર્મમાં કીડીની કરુણા કરનારો મા બાપની કરુણા નથી કરતો. સાંજ પડે એટલા બધા યુવાનો ડોગને લઈને ફરતા મેં જોયા છે. ડોગ છીછી કરે તો પણ પ્રેમથી ઉઠાવતા જોયા છે. પણ માને કે બાપને લઈને સાંજે રાઉન્ડ મારતો દીકરો કે દીકરી મેં જોયા. એને ક્યાંય ગુંગળામણ મૂંઝવણ કંઈ થતું નહીં હોય. હવે મોટા થયા, હવે ભગવાનનું નામ લ્યો, છાનામના ઘરમાં બેસો, એને તારા ડોગને પાછા કે અમે પેટને કેટલો પ્રેમ કરીએ છીએ. કોન્ટ્રોવર્સી છે. પેટને પ્રેમ કરો, કરુણા રાખો, પણ બાંધ્યા છે તમારા મતલબ. એને નથી રહેવું તમારી ડેક્સસમાં, કે નથી રહેવું તમારા 10 મિલિયન ના હાઉસ.
એને સ્વતંત્રતા જોઈએ છે. હમણાં દરવાજો ખુલ્લો મૂકો, ભાગી જશે. તો જ્ઞાનીના માર્ગનો એક પણ વિધિનો નિષેધ નહીં કરતા. ક્યારેય પણ પરમાત્માના ચરણમાં જવાનો મોકો મળે તો એને પવિત્ર ઉર્જાનું સ્ટેશન ગણીને એમાંથી પોઝિટિવિટી લઈને પાછા આવજો. ક્રિટિસિઝમ નહીં કરતા. ગુરુ ભગવંતો પાસે જાઓ તો કલ્પ વૃક્ષની નીચે ગયા છો, માંગજો તો શું માંગજો? એનું શરણ માંગજો કે આવા કપરા કાળમાં આવા પંચમહાવતારી, આવા ત્યાગી સંત મળ્યા કે મને ભવો ભવ મળજો. દેવ અમારા શ્રી અરિહંત, ગુરુ અમારા ગુણિયલ સંત, ધર્મ અમારો દયા પ્રધાન, આ ભવ પરભવ ભવો ભવ હોજો. એવી ભાવના સાથે આ છ લેશિયાનો તમે લોકો થોડોક અભ્યાસ કરજો તો તમને ખાલી એના સિમ્ટોમ્સ, આપણા વાયરસ રોગ, એના સિમ્ટોમ્સ શું છે એ જોવા મળશે. એના કારણે આપણને તરત ખબર પડશે કે મારામાં અત્યારે આ કૃષ્ણ લેશિયા છે, આ નીલ લેશિયા છે, આ કાપોત લેશિયા છે. બચો બચો બચો. સામેથી પૂર આવતું હોય, તમને તોફાન આવવાનું હોય, ટોર્નેડો છે કે કાંઈ પણ તોફાન હોય, સાયક્લોન હોય છે, એની નોટિસ આવી જાય પછી શું કરો છો? બચાવના સાધનો કરી લ્યો છો ભાઈ. નાની કે છે મૃત્યુ ક્યારે આવીને ઊભું રહેશે, આપણને ક્યારે ઉઠાવીને આને આ લેશિયામાં મર્યા, આને આ લેશિયામાં જન્મ, પાછો એ લેશિયામાં મરણ, અને અંતે અનંત સંસાર વધારનારી આ કપરી કાળ કોટડીમાં સડવાનું. એમાંથી બચવા માટે મને ને તમને પરમાત્માએ માર્ગ આપ્યો છે. એના આધારે આપણે કરી છીએ. મેં ભીતર ગયા, મેં ભીતર ગયા. ભીતર જાઓ, અંદરમાંથી જ કારણ શોધીએ, અંદરમાંથી જ જવાબ મેળવીએ. આવી ભાવના સાથે આપણા સ્વાધ્યાય દરમિયાન જાણતા જાણતા કોઈ પણ પ્રકારની ધારણા દોષથી કે અજ્ઞાનના કારણે કે અલ્પક્ષમને કારણે હીન વચન ઓછું અધિક વિપરીત કહેવાનું હોય તો અર્યંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ અસમિચ્છામી. જય જિનેન્દ્ર. એક દ્રવ્ય લેશિયા, ભાવ લેશિયા બહુ ઓછી બદલાય છે. ભાવ લેશિયા છે પણ આખી નારકીની જે દ્રવ્ય લેશિયા છે ને એ કૃષ્ણ લેશિયામાં જન્મે ને તો એ કૃષ્ણ લેશિયા દી, પણ પાછો કૃષ્ણ લેશિયામાં જો ભાવ લેશિયા હોય તો મરીન મનુષ્યમાં ક્યાંથી જલ્દી આવે? એટલે દ્રવ્ય લેશિયા ના બદલાય, પણ નારકીમાં ભાવ લેશિયા બદલવાની સંભાવના ઓછી છે. અને દેવલોકની પણ દ્રવ્ય લેશિયા પરમેનન્ટ છે, ભાવ લેશિયા તો ત્યાં બદલાય છે પણ ટકતી નથી. આપણે ધારો કે હા 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 બદલાયા જ કરે છે, પણ એ દ્રવ્ય લેશિયાની વાત છે, ભાવ લેશિયાની વાત નથી. હા હા એટલે ભાવ, એની ભાવ લેશે મનુષ્યની ને એ પાસે દેવતા પાસે જે મતિ શ્રુત અવધિ એનો જે ક્ષયોપશમ છે ને એ ક્યારેય પણ અવધિ જ્ઞાની દેવતા સુપર અવધિ જ્ઞાન એટલે વિપુલ અવધિ જ્ઞાન જેને હોય, સાંભળો, એવા વૈમાનિક દેવના અનુત્તર વિમાનના દેવને પણ ત્યાં કેવળ જ્ઞાન ન થાય, કારણ કે મતિ શ્રુતનો ક્ષયોપશમ કરવાની ક્ષમતા ખાલી સંઘની પંચેન્દ્રિય મનુષ્યમાં છે. મનુષ્યનું શરીર ઔદારિક, પણ એનું મતિ શ્રુતનો નાશ કરવાની જે ક્ષમતા છે ને એ મનુષ્યના બ્રેનની જ છે. એ ઓલાને અવધિ જ્ઞાનમાં ચિંતન કરવાની શક્તિ નથી. એ લોકો જોઈ શકે છે અવધિ જ્ઞાનમાં, પણ એટલે એના કારણે ત્યાં કેવળ જ્ઞાન પણ ન થાય અને ત્યાંથી સીધા નર્કમાં પણ ન જવાય. એવી રીતે નર્કમાંથી સીધો દેવમાં પણ ન જાય, નર્કમાંથી પાછો નારકીમાં પણ ન જાય. એટલે એ બધાની કર્મ બાંધવાની પરિણતિ છે, અંદરની ધારા ઉપર છે ને એની મર્યાદાઓ છે. એટલે મારા ધારણા પ્રમાણે એ દ્રવ્ય લેશિયાની વાત છે, ન બદલે. ના ના ભાવ લેશિયા તો હોય જ, પણ હોય ભાવ લેશિયા તો એ લોકો નહીં આવે જ ને.
એટલે એ ક્ષયોપશમ ન હોય, એનો ક્ષયોપશમ ન હોય ત્યાં. એટલે અશુભનો ઉપશમ કરીને શુભને કાઢવાની જે શક્તિ છે ને એ ઓછી નથી એવું નથી, એકાંતે નથી એવું નથી, પણ ઓછામાં ઓછી છે. ને મનુષ્યમાં સૌથી વધુ, તિર્યંશમાં એનાથી થોડી ઓછી, અને દેવ અને નારકીમાં સાવ ઓછી. ના 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 એવું નથી. અશુભ લેશિયામાં પણ તમારો ક્ષયોપશમ વધારવો પડે. એટલે જેમ કે સામેથી જોરદાર પ્રવાહ આવતો હોય તો તમારે ફોર્સ વધારે કરવો પડે ને ચાલવામાં. એમ અશુભ લેશિયા ચાલતી હોય ને તો ઉપર આવવામાં દબાણ વધુ હોય, એટલે તમારે બહુ જ જોર કરવું પડે. શુભ લેશિયામાં હો તો તમે તરત નીકળી મધદરીય હો તો તમને કિનારે આવતા ખૂબ પ્રયત્ન કરવો પડે. કિનારે હો તો છલાંગ મારી દો. એમ તમે કૃષ્ણમાં હો તો તમારે અથાગ પુરુષાર્થ પછી તમારામાં આટલી જ દયા જાગે. તમારે આટલી જ દયા લાવવા માટે કૃષ્ણ શ્યામાં અતિ ક્રૂરતા હોય. તો એવરેજ કાઢો તો આટલા બધા સિંહ મરે એમાંથી કેટલા સદગતિમાં જાય, એને માટે મુશ્કેલ છે. ત્યારે જેટલા સદગતિમાં છે એને સદગતિમાં જવું અતિ સહેલું છે. એટલે પણ બાકી કૃષ્ણ નીલકાપોત હોય એટલે એને ભાવના સાથે, બાર ભાવના સાથે, એ ભાવના ભાવવી એને દુષ્કર લાગે. પણ તમે પ્રસન્નચંદ્ર રાજર્ષિમાં જુઓ ને, કૃષ્ણ લેશિયામાંથી ક્યાં પૂછી ગયા, શુક્લ લેશિયામાં પૂછી. એટલે ભાવ જગત બદલી શકાય, પણ ઓલા પ્રતિકૂળ સંજોગો કહેવાય. અશુભ લેશિયા એટલે પ્રેશર, ખરાબ ભાવોનું. એમાં આપણે પેલા કહેતા કે થોરના ઝાડ ઉપર કેળા ન પાકે અને કેળાના ઝાડ ઉપર કાંટા ન હોય, પણ છતાંય અપવાદ રૂપે ઉગે. એટલે અસંભવ નથી. આમાં તો ભાઈ કેટલા બધા દ્રષ્ટાંતો પણ ગુરુ ભગવંતોએ આપ્યા છે. કઈ કઈ ને મંથરા, આ બધા એ કૃષ્ણ લેશિયા હતી. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. પૂજ્ય શ્રીમતી તરલાબેન દોશી, અમારા ગુરુદેવના અજોડ આશીર્વાદ સાથે અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જે 4 દિવસના આટલા સરસ લેશિયાના વિષય ઉપર જે બહુ જ ગહન છે એને આપે ખૂબ જ સરસ રીતે અમને સમજાવ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આમ જોઈએ તો લેશિયા એક શાસ્ત્રોનો મુદ્દો જ નથી, પણ જીવન જીવવાની કળા છે. આજે આપે જે રીતે અમને સમજાવ્યું એ રીતે એમ છે કે જીવન કઈ રીતે જીવવું, આ લેશિયાના વિષયને આપણે સમજીને તો એ આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને હવે અમે આ જીવનમાં આવી રીતે એને વાપરીએ અને એને અજમાવીએ અને અમારું જીવન પણ એકદમ ધર્મમય બનાવીએ. તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બીજું, આ એક મેં જોયું કે આ વિષય એવો સરસ છે કે જો એને સમજીએ તો જીવનમાં સંયમ, સમર્પણતા, સહનશીલતા, સમતા, આવા બધા ભાવો આવે. તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારા સંઘ વતી પણ આપને કંઈ અમારા તરફથી કંઈક ઓછું આવ્યું હોય તો ખૂબ ખૂબ આપનો મિચ્છામી દુક્કડમ. અને આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સાથે અમે એવી પણ પ્રાર્થના કરીએ કે આપના આશીર્વાદ અમારા સંઘ ઉપર હંમેશા વરસતા જ રહે અને પાછા વહેલા જેવો અવસર આવે એ પ્રમાણે અમને લાભ આપજો. અને આપની પણ અમેરિકાની આગળની યાત્રા એકદમ સુખદાયક નીવડે અને આપના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અને એ સાથે અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીએ છીએ. જય જિનેન્દ્ર. અને ખાસ એક કહેવાનું કે આ બધો શ્રેય જીતુભાઈ, દક્ષાબેન, જીમિતભાઈ, જયમીનભાઈ અને દરેકે દરેક કાર્યકર્તાઓ જેમના ઘરે આપે બોલાવ્યા છે, અમને આમંત્રિત કર્યા છે અને આ આપણને એટલું સરસ માર્ગદર્શન આપ્યું છે એટલે એમનો આભાર માનીએ એટલો ઓછો છે.
પણ એમની સાથે આ જો કાર્યકર્તા ના હોય તો આ પણ શક્ય ન થઈ શકત. તો એ બદલ ખાસ ખાસ દરેક હોસ્ટ ફેમિલી દરેકે એમને બોલાવ્યા છે અને એમનું સન્માન કર્યું છે. તો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આપણે બસ એવી પ્રાર્થના કરીએ કે જેમ બને એમ પાછા જલ્દી અમેરિકા આપણા દાલાસ સંઘને લાભ આપે. જય જિનેન્દ્ર. ગૌતમભાઈ, ખરેખર તો આમાંની એક પણ વ્યક્તિ એવી નથી જે મારા હોસ્ટ ન હોય. સદભાગ્ય મને તમારા ઘર ઘરમાં જઈને એક માં કેવે મોટી બેનને જે આદર મળે એના કરતા પણ અનેક ગણો આદર, સન્માન, સગવડ અને પ્રેમ મળ્યો છે. એટલે ભાઈ મેં જૈનાનો એવોર્ડમાં કીધું હતું કે આ એવોર્ડ હું એને અર્પણ કરું છું કે અમેરિકાના આટલા લોકોએ જેણે મને આટલી હૂંફ આપી છે, આટલો આદર આપ્યો છે ને આટલી મારી અનુકૂળતા, અને એનાથી સૌથી વધુ તમારા સૌની શુભેચ્છાનો વરસાદ. તમે બધા ઈચ્છો છો કે મારી યાત્રા સફળ થાય, તો મને પણ તમારા વાઇબ્રેશનની અને તમારી શુભેચ્છાની ખૂબ શુભ ઓરાની જરૂર છે. એના માટે હું સકળ સંઘની ઋણી છું. કોનું નામ લઉં ને કોનું નામ લઉં, સૌની સાથે મારી એક આત્મીયતા ભરી આટલા વર્ષોની ઓળખાણ છે. સગા ભાઈ બહેનને ઘરે પણ ઘણીવાર આપણે એવરી યર ન જતા હોઈએ, પણ તમારા બધાની સાથે હું એવરી યર મળું છું. અને હર વખતે આ દક્ષા ને જીતુભાઈ, આ તમે એ બધા તમારા માટે, કોઈ પૂછે કે તમે ક્યાં ઉતરવાના છો, નક્કી તો તમે પછી કરો, પણ હું કહી દઉં કે આ ઘણા વર્ષો સુધી ગૌતમભાઈને ઘરે પણ ઉતરી છું. એવી જ રીતે અત્યારે જીતુભાઈને, દક્ષાબેનને ત્યાં ઉતરું છું. પણ તમે બધા સાથે શેર કરો છો એનો મને ખૂબ ગૌરવ છે. અને હું થોડી પાર્શિયાલિટી વાળી પણ છું. એટલે મારે આખા અમેરિકામાં 4-5 મારા ફેવરિટ સેન્ટર છે કે જ્યાં 2, 3, 4 પ્રવ્યુશન મેં આપ્યા છે. વન ઓફ ધેમ ઇઝ ડલાસ. પાંચ તો બીજે ક્યાંય નથી આપ્યા ભાઈ, બીજે ક્યાંય નથી આપ્યા. 3 આપ્યા છે, પણ 5 ક્યાંય નથી આપ્યા. તો ફરી કાંઈ પણ મારી ભૂલ હોય ભાઈ તો મને ભૂલી જાજો. ફરી યાદ કરીશ, ફરિયાદ નથી કરી. જય જિનેન્દ્ર, પ્રણામ. આજે માંગલિક કહી દઈ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવ સાહુણમ, એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવેશિમ પરમમ હવૈ મંગલમ. શ્રી તીર્થંકરસ્ય ગણધરસ્ય ગુરુસ્ય પ્રસાદાત તવ મમ સકલ સાધના, સકલ આરાધના, સકલ તપ, સકલ જપ સફલ ભવતુ, સફલ ભવતુ, સફલ ભવતુ. તવ પરિવારસ્ય સકલ જનસ્ય આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, યશ, કીર્તિ, રિદ્ધિ, સિદ્ધિ અને ધર્મ અભિલાષ, અંતે મોક્ષ અભિલાષ સદૈવ વર્ધય વર્ધય વર્ધય. સકલ ચિંતા ચૂરય, સકલ વિઘ્ન વિનાશય, સકલ અમંગલ નિવારય. શુભમ ભવતુ, મંગલ ભવતુ, કલ્યાણ ભવતુ, શ્રેય ભવતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુદેવની આજ્ઞાથી શ્રી ચતારી મંગલમ, મર્યંતા મંગલમ, સીધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમ્મો મંગલમ. ચતારી લઘુતમા, અર્યંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, સાહુ લઘુતમા, કેવલી પન્નતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ પવજ્જામિ, અર્યંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ 4 શરણ, 4 મંગલ, 4 ઉત્તમ કરે છે. ભવસાગરમાં ન ડૂબે તે, સકલ કર્મનો આણે અંત, મોક્ષ તણા શુક્લ હે અનંત. પાવદરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર, ઓર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે, અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સમરીએ,
મનવાંછિત ફલદાતાર ભાવે ભાવન ભાવીએ ભાવે દીજે દાન ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવલ જ્ઞાન પ્રભુ ભાવે પદ નિર્વાણ ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જય જી. બસ ખાલી એક વસ્તુ આપણે બધા છૂટા થાય એની પહેલા ઓગસ્ટ મહિનાની શરૂઆત છે. ઓગસ્ટ મહિનાના એન્ડમાં જ પર્યુષણની પણ શરૂઆત છે. તો આપણા ભાગ્યે આટલો સરસ શરૂઆત થઈ છે પર્યુષણની આ મંથની, તો બસ આ જ પોઝિટિવિટીને કન્ટિન્યુ કરીએ અને પર્યુષણ બી આપણા સરસ આ જ રીતે આગળ વધે ને આપણે કરીએ, એ જ ભાવના છે. બધાને જય જિનેન્દ્ર. બધા બોમ્બે આવો, કોઈ પણ વિના સંકોચે મારે પાસે આવજો, મને ખૂબ આનંદ થશે. અને લગભગ બધા પાસે વ્યક્તિગત નંબર છે, અને ન નંબર હોય તો પણ જીતુભાઈ, ગૌતમભાઈ બધાની પાસે